નમસ્તે બધાને. મારી વિદ્યા યાત્રા પર મને કેવળ બોલવાનું કહ્યું તો મને વિચાર ક્યાંથી શરૂ કરું. મને યાદ આવે છે 1 થી 4 ધોરણ સુધી હું મ્યુનિસિપલ સ્કૂલમાં ભણતી હતી. મારા 3જા અને 4થા ધોરણના શિક્ષક બપ્પાઈબેન પેમાસ્તર જે રીતે વ્યાકરણ ભણાવ્યું છે મને હજી યાદ છે. એમની એક્શન સાથે બધું સર્વનામના પ્રકારો હોય તો બતાવે, આ દર્શક સર્વનામ એમ. પદચ્છેદ તેને એટલું પરફેક્ટ ભણાવ્યું કે અમારે બીએમાં જ્યારે પદચ્છેદ કરવાનું હતું ત્યારે કશું જ મને નવું ભણવાની જરૂર જ ન પડી. એટલે એમણે બધા જ વિષયો, આ વ્યાકરણ તો મારો છે વિષય એટલે મને વધારે યાદ રહ્યું છે, પણ આવા એ જમાનામાં એક જ શિક્ષક બધા વિષયો ભણાવતા મ્યુનિસિપાલિટી સ્કૂલમાં દરેક. એટલે એમણે તો ભૂગોળ પણ એટલું સરસ ભણાવ્યું છે. મારું ભૂગોળ પણ એસએસસી સુધી બહુ પાવરફુલ હતું. એ અમને જોડની શ્રુત લેખન લખાવે તો એટલા સ્પષ્ટ ઉચ્ચારો કરે કે ક્યાં દીર્ઘ છે અને ક્યાં રસ્વ છે તમને કાનથી જ ખબર પડી જાય. એટલે શ્રુતલેખન મારું હંમેશા મને પૂરેપૂરા જ માર્ક્સ મળે. એટલે એમણે આ માર્ક્સ આપવાની પદ્ધતિ પણ સ્વીકારી હતી. એટલે અને ગણિત, પાકું ગણિત, પલાખા એ તો બધા મારા બાપાને લીધે અમને એકદમ પરફેક્ટ આવડતા હતા. કોઈ પણ શિક્ષક સ્કૂલમાં ગેરહાજર હોય, આ હું 4 જ ધોરણ સુધીની વાત કરું છું, તો એના ક્લાસમાં મને પલાખા લેવા માટે મોકલે. એટલે આ રીતે કેમ ભણાવવું એની ટ્રેનિંગ પણ 3જા 4થા ધોરણથી જ શરૂ થઈ ગઈ હતી. અને ત્યારે 4થા ધોરણનું સ્ટાન્ડર્ડ એસએસસી ના સ્ટાન્ડર્ડ જેટલું કહેવાતું, કારણ કે વફા એટલે વર્નાક્યુલર ફાઇનલ કરીએ 7 ધોરણ પછી તમને શિક્ષકની નોકરી મળે. એટલે એ જમાનામાં અમારું 4થા ધોરણનું જે સિલેબસનું સ્ટાન્ડર્ડ હતું એ એસએસસી જેટલું ઉચ્ચ પ્રકારનું હતું. એટલે આ રીતે 4 ધોરણ ભણ્યા પછી 4 ધોરણ સુધીની સ્કૂલ હતી. એટલે પછી તો અમારે હાઈસ્કૂલમાં જવાનું. ચંદ્રારામજી ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે ભલામણ ચિઠ્ઠીનો ઉપયોગ કરવો પડ્યો, કારણ કે ચંદ્રારામજી સ્કૂલ 4થા ધોરણથી શરૂ થતી. એટલે 5મા ધોરણમાં તો એના બાળકો જ આવી ગયા હોય, એટલે નવાને ઓછો ચાન્સ મળે. એટલે પણ ભલામણ ચિઠ્ઠી મારા બાપા લઈ આવ્યા હતા અને મને એ રીતે. અને જેવી ચંદ્રારામજીમાં હાઈસ્કૂલમાં દાખલ થઈ 5મામાં કે 5મામાં તરત 1લો નંબર આવ્યો. મારી મોટી બેન મારી સ્કૂલમાં ભણતી હતી. મારા ક્લાસ ટીચરે બધા એને બોલાવી કે તમે કયા ટીચરનું ટ્યુશન રાખ્યું. મારી મોટી બેન કે અમારા ઘરમાં ટ્યુશન રાખવાનો રિવાજ જ નથી, અમે કોઈને ટ્યુશન રાખતા જ નથી. કારણ કે અમે 3 ભાઈ બહેનો મોટા જે હતા એ ભણવામાં એકદમ જ હોશિયાર હતા. ભાઈ અમે તો કોઈને ટ્યુશન રાખ્યું જ નથી. એટલે આ રીતે હાઈસ્કૂલમાં જઈને બી આપણે પેલા બીજા નંબર માટેની કોમ્પિટિશનમાં આવી ગયા. 8મા ધોરણથી બધા નવી જાતના વિષયો, એરિથમેટિક તો હતું જ, એલ્જીબ્રા, જ્યોમેટ્રી, અમારે ત્યાં ફિઝિક્સ કેમિસ્ટ્રી હતું કમ્પલસરી. એટલે આરોગ્ય એ નહોતું, હાઇજીન ને એવો સબ્જેક્ટ નહોતા આપતા અમે. એટલે ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય, આ બધા નવા નવા વિષયો ખુલતા ગયા. એટલે નવી આખી દુનિયા જ જાણે એટલે બહુ જ મજા પડવા માંડી. ને આમે મેં તમને કીધું ને ગણિત ને પલાખા ને એ તો મારા બાપા અમારા ડીએનએ માં છે. એટલે એટલા બધા પાવરફુલ કે એલ્જીબ્રા હોય, જ્યોમેટ્રી હોય કે એરિથમેટિક હોય, દરેકમાં 90 ઉપર માર્ક તો આવ્યા જોઈએ. બને ત્યાં સુધી પૂરા માર્ક લાવવાનો જ પ્રયત્ન કર્યો. ક્યાં 1-2 માર્ક ઓછા આવ્યા તો એક્ઝામિનર પૂછ્યું આમાં મારો ક્યાં માર્ક તમે કાપ્યો, તો કે ધેરફોર લખવાનું ભૂલી ગઈ છું. મેં કહું હું ભૂલી ગઈ એટલે માર્ક કાપ્યો. આ છોકરી તો કે એને તો મારે એમને પાસ કરવાની, તારા તો 100 માર્ક કેમ ના આવે એ મારે જોવાનું. એટલે કે આવી નાની નાની ભૂલમાં અમારા માર્ક કાપી અને અમને 1-2 માર્ક ઓછા આપે. એટલે ભણવાનું એટલું સરસ થતું ગયું. પણ એસએસસી પછી મારા બાપા કે હવે નહીં ભણાવું આગળ. અરે મારા શિક્ષકો, મારા પ્રિન્સિપલ બધા કે હું ઘરે આવું તારા બાપાને સમજાવવા કે આટલી હોશિયાર છોકરીને તમે ભણાવશો નહીં આગળ. મેં કહું ના બાપા, મારા બાપા બહુ ગરમ મગજના છે, તમારું અપમાન કરી નાખે તો કોઈએ મેં કહું આવવાની જરૂર નથી. પણ મારા સ્કૂલના ટીચરોને એટલું ખરાબ લાગ્યું કે મારા બાપા મને ભણાવવાની ના પાડે. આપણે તો ભાઈ રડા રોડ, ખાવાનું પીવાનું છોડી દીધું 3 દિવસ.
એટલી હઠે બેસી ગયા. અંતે બાપા હાર્યા અને કીધું 2 જ વર્ષ ભણાવીશ. હવે મારે થવું તું ડોક્ટર. હવે 2 વર્ષ જો ભણાવવા હોય તો સાયન્સ લેવાની માથાથી હું કામ કરું? એટલે ભાઈ આર્ટ્સ લીધું. 2 વર્ષ થયા પછી બાપા નહીં ભણાવે એની ખાતરી જ હતી, કારણ કે એનો સ્વભાવ હું જાણું. પણ મારા બાપા મિલના મેનેજર હતા, સ્વદેશી મિલના. એમણે નાગપુરની એમ્પ્રેસ મિલ ખરીદી, એટલે એમને 3-4 મહિના રાયપુર રહેવું પડતું. ખોટ ખાતી બેંકને 1 વર્ષમાં નફો કરતી કરી હતી. આ મારા બાપાની કેપેસિટી. પણ એ 4 મહિના ત્યાં રહે ને એટલે આપણને ફાયદો થઈ ગયો. આપણે પેલા નોકરી લઈ લીધી પાર્ટ ટાઈમ સ્કૂલમાં અને કોલેજમાં એડમિશન લઈ લીધું. એ જ્યારે આવ્યા ત્યારે ધુઆ થઈ ગયા. મેં કહું હવે હું તમારું કઈ સાંભળવાની નથી. એમને ખરાબ એટલે લાગે કે ત્યારે મારા બાપા પાસે 2 ગાડીઓ હતી. એને એમ થાય કે આ પૈસાદારની દીકરી નોકરી કરી તો કે 55 રૂપિયાની પાર્ટ ટાઈમ લીધેલું, કારણ કે બાકીનું ભણવાનું હતું. BA કે MA માં ક્લાસ તો લાવવાનો જ હતો, એટલે પાર્ટ ટાઈમ નોકરી લીધી. ખૂબ ધમાલ કરી, પણ એમનું કઈ ચાલ્યું નહીં. મેં નક્કી કર્યું એ દિવસથી 1 પૈસો બાપાનો ભણવા માટે લેવો નહીં. SSC પછી પણ હું 14 વર્ષ ભણી, પણ 1 પૈસો બાપા પાસેથી લીધો નહીં. મેં કે રાખડીના પૈસા ન લઉં ભાઈઓ પાસેથી, એટલો વટે ચડી ગઈ હતી. પછી ગમે તેમ કરીને BA કર્યું. BA માં સારા માર્ક્સ આવ્યા. MA લીધું. MA માં અમને ભાયણી સાહેબ ભાષાશાસ્ત્રનું અડધું પેપર ભણાવે, બીજું અડધું પેપર યાજ્ઞિક સાહેબ ભણાવે. ભાયણી સાહેબ ભણાવે એનું જોઈને એમ થયું કે ઓહો, આનું નામ જ્ઞાન કહેવાય. એટલે ત્યારે MA માં ભણતી હતી ત્યારે જ નક્કી કરી નાખ્યું કે મારે PhD કરવું છે ભાયણી સાહેબ પાસે. ને ત્યારે આમ હતું કે મારે વિભક્તિ ઉપર, કારક ઉપર PhD કરવું છે. ભાયણી સાહેબને ખબર હોય કે કારક ને વિભક્તિ એટલા સહેલા નથી. મેં કારક ને વિચારવામાં મેં તમને કહ્યું કે 10 વર્ષ મેં માથા જીક્યા છે, ત્યારે આ જેટલું મારું કારકનું મારું જે મેં એનાલિસિસ રજૂ કરી શકી છું. તો કોલેજમાં PhD શરૂ કરતા તરત ક્યાંથી મને આવડત? પણ એટલે મને ભાયણી સાહેબે પેલા એમ કહું કે ભાલણના છંદો ઉપર તમે કરો. થોડા 1-2 મહિના કામ કર્યું, પણ એમને લાગ્યું કે આ છોકરી કદાચ વ્યાકરણમાં સારું કરી શકશે, એટલે એને મને પ્રત્યયો ઉપર PhD કરવાનું કહ્યું. પ્રત્યયોનું સામગ્રી તો કે જોડણી કોષમાંથી એક શબ્દ પ્રત્યય વાળા તમારે તારવવાના. સાર્થ જોડણી કોષ મેં બધા તારવ્યા. મેં સાહેબને કહું આમાં અડધા શબ્દો તો મેં સાંભળ્યા બી નથી, મેં વાંચ્યા બી નથી. તો કે એ બધા તું જુદા કાઢ, કારણ કે મારે જો એનાલિસિસ કરવું હોય, એનાલિસિસ તો ઊંડા ઉતરીને જ કરવાનું છે. તો જે શબ્દની મને ખબર છે, હું જે જાણું છું, જેનો અર્થ મને ખબર છે, એનું જ વિશ્લેષણ કરી શકીશ. એટલે અડધો અડધ અપરિચિત કરીને શબ્દો બધા જુદા કાઢ્યા, પણ મેં મારા થીસીસમાં નોંધ્યા છે કે આ મને અપરિચિત છે. તમારામાંથી કોઈ એમાંના 1-2 શબ્દ આવડતા બી હોય, જાણતા બી હોય તમે, પણ એ પછી પદ્ધતિ એક આ મેથેમેટિક્સ આવડવાને લીધે, સાયન્સ આવડવાને લીધે એ હાથમાં હોય જ કે આ કઈ રીતે મારે જુદા કરવાના. એક પ્રત્યય હોય એક સાથે, બીજો પ્રત્યય બીજા પાને, ત્રીજે પાને, આખી નોટમાં એ રીતે પ્રત્યય જુદા પાડીને જ બધા શબ્દો જોડણી કોષમાંથી લખ્યા હતા. પછી જોડણી કોષ તો એ તો વૈથરું છે ભાઈ. જોડણી કોષ તો આખો 10 અને મેં PhDમાં 8:15 થી રાતના 8 સુધી હું લાઇબ્રેરીમાં બેસી રહેતી, કારણ કે મારા ઘરથી લાઇબ્રેરી, ભવંસ લાઇબ્રેરી એટલી નજીક. ભાઈ સાહેબ ભવંસ લાઇબ્રેરીમાં હતા કે હું 5 મિનિટમાં દોડીને ઘરે જમવા જઈ શકું. બપોરના ભૂખ લાગે તો નાસ્તો કરવા ગઈ. પણ બપોરના 8:15 થી રાતના 8 વહેલી હું 2 મિનિટ ઉભી રહું, હજી લાઇબ્રેરી ન ખુલી હોય, અને બંધ થાય એટલે મને પ્યુન કહેવા આવે કે હવે બંધ કરવું છે, તમે તમારું પતાવો. ત્યાં સુધી એટલે મેં એટલું જલ્દી 3 વર્ષની અંદર થીસીસ કરી નાખી. પણ છેલ્લા વર્ષમાં શું થયું, ભાઈ સાહેબ અમદાવાદ લઈ લીધી નોકરી, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ લિંગ્વિસ્ટિક્સ તરીકે. એને મને કહ્યું હતું કે હું તો હવે અમદાવાદ જાઉં છું. મેં કહ્યું મરી ગયા. એટલે બધું છોડીને થીસીસ ઉપર જ ધ્યાન કરીને મંડી જ પડી કે જેટલું એ અમદાવાદ જાય પેલા વધારેમાં વધારે મારું કેટલું થાય છે. પણ ભાઈ સાહેબ દર 2-3 મહિને મુંબઈ આવે, અને એમને કારણો હોય, ફેમિલી અહીંયા હોય, આ હોય તે હોય, પણ એને કેટલી કાળજી વિદ્યાર્થી માટેની એ હું અહીંયા જણાવું છું કે ભાઈ સાહેબ
યાજ્ઞિક સાહેબ, મનસુખલાલ ઝવેરી, ભૃગુભાઈ અંજારિયા, કોઈક વાર બેટાઈ સવાના એ સાંતાક્રુઝ રહેતા, એટલે સવાના જૂ ઉપર ફરવા જાય, 1 કલાક ફરે, બીજા બધા પોતપોતાને ઘેર જાય. ભાઈ સાહેબ 6, 6:30 માં મારું બારણું ઠોકે, અમે ઊંઘતા હોઈએ. મારો એટલો નાનો ફ્લેટ, 1 રૂમ અને કિચનનો, નો બેડરૂમ, એટલા નાના ફ્લેટમાં અમે સાંતાક્રુઝ રહેતા હતા. આમ એલ શેપમાં બેસવા માટે દિવસના સેટીઓ ગોઠવેલી હોય, પણ રાતના સુવા માટે સેટી રૂમની વચમાં લઈએ. ત્યાં સાંતાક્રુઝ એટલે મચ્છર બહુ, એટલે મચ્છરદાની બાંધી હોય. જેવું ભાઈ સાહેબ બેલ મારે, ઊંઘમાંથી ઉઠીએ, ઉઠું, જો દરવાજો ખોલું તો સવારના પોરમાં ભાઈ સાહેબ જટ મચ્છરદાની કાઢીએ, ઓઢવાના સંકેલીએ, બધું કઈ એલ શેપમાં મારે બેસવા માટે સેટી તો મૂકું ને. ભાઈ સાહેબ ઉભા રહે ત્યાં સુધી. મારી ડાઇનિંગ ચેર રસોડામાં હોય, પણ આ સેટીઓ વચમાં હોય, લાવું કેવી રીતે? એટલે મેં લખ્યો છે, એટલે પેલા બોલી પણ છું ભાઈ સાહેબની મૃત્યુ તિથિ ઉપર, મારા વિઠ્ઠોબા મારા ગુરુ. વિઠ્ઠોબા અને તેના ભક્તે ઈંટે આપી હતી ઉભા રહેવા માટે. ભાઈ સાહેબ તો બિચારા એમને જ ઉભા રહેતા હતા. જયારે સેટી હોય ત્યારે ભાઈ સાહેબ જેટલું મેં કામ કર્યું હોય એ એટલું બધું તપાસે. આવી કાળજી કયા ગુરુ લે? મેં તો હજી સુધી નથી જોયા કોઈ ગુરુએ આટલી કાળજી લીધી હોય. બધું તપાસે, બધું કરે, જાય. પછી પાછા 3 દિવસ માટે મુંબઈમાં હોય કે 4 દિવસ, બપોરના 2 કલાક તો ગમે ત્યાં હોય, એના કોઈ સગાને ત્યાં હોય, સુરેશ દલાલને ઘરે હોય, હરિદેવ ગમે ત્યાં હોય, બપોરના 2 કલાક મારે પાછું જવાનું, મારું બધું એને બતાવવાનું, એ બધું તપાસે, કરે, માર્ગદર્શન આપે. 4 દિવસ મુંબઈમાં આવે તો આટલો બધો ટાઈમ એ મને આપે. એટલી એને કાળજી એના વિદ્યાર્થીની, કે કામ આ કેવી રીતે થાય. વિચાર કરો, આવી આજે તમને કોણ આવા ગુરુ મળે? મેં તો બહુ ઓછા જોયા છે. આ બધું જયારે શરૂ કર્યું, પણ ભાષાશાસ્ત્ર તો મૂળ વાંચવું જ પડે ને ભાઈ. સૌથી પહેલા એને મને અઘરામાં અઘરું પુસ્તક હું હજી માનું, બ્લૂમફિલ્ડ નું લેંગ્વેજ થમાઈ દીધું મારા હાથમાં. બાપરે, એક તો ગુજરાતી મીડિયમમાં ભણ્યા હતા, પાછું એમાં ગુજરાતી લીધું, BA MA માં. અંગ્રેજી વાંચવાનું એટલું ઓછું થઈ ગયું ને એમાં બ્લૂમફિલ્ડ જેવું એક શબ્દ સમજાય નહીં. એટલી રડું, રડતા રડતા ઘનશ્યામને કહો એક એક વાક્યને મને એક ગુજરાતી કહો, આખા શબ્દનું મને કે વાક્યનું, પણ સાદા શબ્દનું ગુજરાતી કરે, પણ આ ભાષાશાસ્ત્રીય સંજ્ઞા હોય ઘનશ્યામ કે મને કેમ આવડે? આખું વર્ષ મેં રડતા રડતા બ્લૂમફિલ્ડ વાંચ્યો છે, પણ ન સમજ પડે. મને બહુ મોટું લાગે, સાહેબને માટે કદાચ શુલ્લક જેવો પ્રશ્ન હોય, પણ જઈને તરત ભાઈ સાહેબને પૂછવાનું, કારણ કે હું ભવનમાં જ PhD કરતી હતી. ભાઈ સાહેબ ભવનમાં જ હતા, દોડીને એને રૂમમાં જાઉં. સાહેબ વારંવાર એકના એક પ્રશ્ન બી પૂછું, સાહેબ જરાય અકળાય નહીં. મને બરાબર યાદ છે ફોનેટિક્સ અને ફોનેમિક્સ નો તફાવત વાંચતા હું ગુજરો, તરત દોડું ભાઈ સાહેબ પાસે. મારી નોટમાં 25 થી 20 વાર લખેલું હશે. ભાઈ સાહેબ કોઈ દી કહે નહીં કે 2 દી પહેલા તો મેં તને શીખવાડ્યું હતું ને, પાછું ફરીથી મને સમજાવે. એટલી ધીરજથી, એટલી કોઈ આવી રીતે હું તો ગરમ થઈ જાય, ભાઈ મારો સ્વભાવ ગરમ છે, એટલે મને મારો વિદ્યાર્થી કોઈ આવું કરે, પણ ગરમ થતા પહેલા મને તરત હું યાદ કરું, ભાઈ સાહેબે મારી પર કોઈ દિવસ ગુસ્સો નથી કર્યો. એકની એક વાત એને મને 100 વાર સમજાવી. એટલે આ જાતની કેર ને આ જાતનું તમારા વિદ્યાર્થીઓ માટેનું જે લગાવ છે એ એમણે આ રીતે મને કેવી. ભાઈ સાહેબને ખબર છે કે આ કાચી માટીનો એવો પિંડ હતો, એને એમણે ઘડીને તૈયાર કરવાનો છે, અને એ ભાષાશાસ્ત્ર જેવા વિષયમાં. એટલે એમને બરાબર ખબર હતી કે કઈ જાતનામાં થી મારે આ પિંડને આકાર આપવાનો છે. અને હજી એટલે એ મને ખબર છે કે ભાઈ સાહેબને બી ખબર છે કે મારું સ્ટાન્ડર્ડ શું હતું અને મારું સ્ટાન્ડર્ડ શું છે હજી અત્યારે. એટલી બધી એવી રીતે એમણે મને PhD કરાવ્યું છે. મારા નસીબ જો કે શું થયું કે ડેક્કન કોલેજ દર વખત સમર સ્કૂલ કરતા હતા, એટલે 1965માં સમર સ્કૂલ મુંબઈમાં આવી. એટલે મુંબઈમાં સમર સ્કૂલ 7 વીક અમારે ત્યાં કરવાનું, ભણવાનું. હું મુંબઈમાં જ રહું,
તો હું હોસ્ટેલમાં રહી 24 કલાક ભણાઈને એ લોકોએ મને ત્યારે મારું લિંગ્વિસ્ટિક ડિપાર્ટમેન્ટ થઈ ગયું હતું અને હું રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે લિંગ્વિસ્ટિક ડિપાર્ટમેન્ટમાં જોઈન પણ થઈ હતી. પણ થયું શું કે હું પીએચડી કરતી હતી એટલે મને સ્કોલરશિપ મળતી હતી યુનિવર્સિટીની. સ્કોલરશિપ મેં લીધી હોય તો મારાથી નોકરી ન કરાય. પણ મારા લિંગ્વિસ્ટિક ડિપાર્ટમેન્ટના હેડ કે આ નોકરી કાયમ છે, સ્કોલરશિપ છોડી દે, નોકરી પકડ પેલા. એટલે મેં સ્કોલરશિપ જતી કરી છેલ્લા 1 વર્ષ નહીં 4-6 મહિના જતા, અને આ નોકરીમાં મેં પકડી લીધી બરાબરની. એટલે મારા સરને ખબર કે હું તો આ મોર્ફોલોજીમાં પીએચડી કરું છું. મને કે તારે પહેલું વર્ષ કરવાની જરૂર નથી સમર સ્કૂલની, તું સીધી બીજા વર્ષમાં એડમિશન લઈ લે. ના, મારે પાયાથી જ ભણવું છે. એટલે પાયા પહેલા વર્ષમાં અમને ફોનોલોજી પણ આવે. મારે પાયાથી જ ભણવું છે, હું પહેલા વર્ષમાં જ એડમિશન લઈશ. એટલે મેં પહેલા વર્ષમાં જ એડમિશન લીધું અને ત્યાં ફોનોલોજીનું જે બધા પ્રોફેસરો કરાવે એના આપણે જેટલી આપણામાં શક્તિ હોય એટલું આપણે ગ્રહણ કરતા જઈએ. એવી રીતે 4 સમર સ્કૂલ કરી મેં 7 વીક. વિચાર કરો, જ્યારે હું સમર સ્કૂલમાં જાઉં તો મારા વરને જમાડે કોણ? હું તો અમે હાથે જ રાંધતા હતા કે અમે કોઈ બાઈ રાખી નથી. એ બિચારો બહાર ખાઈ લે ગમે તે. 7 વર્ષ સુધી હું 5 વર્ષ સુધી કન્ટિન્યુઅસ ગઈ. 5મે વર્ષે મેં ત્યાંનો અમારે એવું છે 5મે વર્ષે અમને ડેક્કન કોલેજનો ડિપ્લોમાની એક્ઝામ આપી શકીએ. એટલે ત્યાં મેં ડેક્કન કોલેજનો ડિપ્લોમા 5મે વર્ષે લઈ લીધો. પછી મારા ડિપાર્ટમેન્ટે ડિપ્લોમા શરૂ કર્યો બોમ્બે યુનિવર્સિટીએ. તો મેં બોમ્બે યુનિવર્સિટીનો ડિપ્લોમા પણ કર્યો. એ પણ ત્યાં પણ 2 વર્ષ કરીને મેં બોમ્બે યુનિવર્સિટીનો ડિપ્લોમા લીધો. એટલે પાયાનું ભાષાશાસ્ત્રનું જ્ઞાન મેળવવા આ બધું જરૂર હોય કે ન હોય, મારે માટે બહુ મહત્વનું હોય. એકવાર ડિપ્લોમા આવી ગયો છે હાથમાં, ડેક્કન કોલેજનો છે, બોમ્બે યુનિવર્સિટીનો બી હું કરીશ જ. કારણ કે મને એમાંથી પાછું જે ભણાવવા મળશે એમાંથી મને થોડુંક તો મળવાનું જ છે કંઈક પણ જ્ઞાન. આ રીતે મેં બંને જગ્યાના ડિપ્લોમા લીધા અને એ રીતે ભાષાશાસ્ત્રનું પાયાનું જ્ઞાન મેળવવાનો આ રીતે મેં પ્રયત્ન કર્યો. એટલે ભાઈ સાહેબ આ રીતે તમારું જે ધ્યાન આપે છે. બીજું, તમને સ્પૂન ફીડિંગ ન કર્યા કદી. એક દાખલો આપ્યું, બોર્ડ ઉપર લખું છું, આવશે? કાઠિયાવાડી અનુસાર બોલે છે. હવે હું જયારે પ્રત્યેકનું પુસ્તકરણ કરું ત્યારે મને વિચારો મા ગણ આમાં હું ગ આખો બોલું છું, પણ માગણી આમાં તો હું અડધો બોલું. ઘણી પછી અ નથી બોલતી. તો એ અ નો જે લોપ થાય છે એનું શું કરવાનું? એ ભાઈ સાહેબ ને પૂછ્યું, સાહેબ આ કેમ આમ થાય? તો કે શોધો તમે. એમને ખબર જ હોય ડાયરેક્ટલી તમને કહે નહીં, તમે શોધો. થીસીસના 5,500 કરતા વધારે શબ્દો મેં ભેગા કર્યા બધા પ્રત્યયોમાંથી. એક એક શબ્દ વાંચવાનો, આ જાતનો ફેરફાર ક્યાં છે એ માટે માથાજી કરવાની. કોઈ એકલા સ્વરનો પ્રત્યય છે, કોઈ એકલા કોન્સોનન્ટનો પ્રત્યય છે, કોઈ કોન્સોનન્ટ અને સ્વરનો ભેગો છે, કોઈ સ્વર અને કોન્સોનન્ટનો પ્રત્યય છે, કોઈ દીર્ઘ અક્ષરી પ્રત્યય છે. આ સીની પાછળ સી હોય, આ વીસીની પાછળ વી હોય. આ બધી જાતના શબ્દો હોય. આ સ્ટ્રક્ચર એને અક્ષરી સિલેક્ટિવ સ્ટ્રક્ચર કહેવાય. એને અક્ષરી બંધારણ. તો ગુજરાતીનો અક્ષરી બંધારણ માટે આ અલોપ માત્ર એક જ ફીચર. અને મેં બોમ્બે યુનિવર્સિટીના ડિપ્લોમામાં ઇન્ડો એરિયન પેપર લીધેલું, પણ ડેક્કન કોલેજના ડિપ્લોમામાં મેં ઇન્ડો યુરોપિયન પેપર લીધેલું. એટલે ઇન્ડો યુરોપિયન નો જે વિકાસ થાય છે ઇન્ડો ઈરાનિયનમાં, પછી ઇન્ડો આર્યનમાં, એમાં આ બહુ જ મોટો એકદમ
મહત્વનો વિભાગ છે અને અમે શ્વા ડિવિઝન કહીએ. આ જે અ બોલીએ છીએ ને એનું નામ શ્વા છે. શ્વા ડિવિઝન બંગાળના એક પ્રોફેસર શ્વા ડિવિઝન ઉપર 100 એટલે એની પાછળ એટલો બધો અભ્યાસ કરવો પડ્યો અને આટલા મારા જે 6000 જેટલા શબ્દોમાંથી ગુજરાતી ભાષાનું આક્ષરિક બંધારણ માં શું અસર કરે છે આ પ્રત્યયો એને માટેના મેં 1 2 3 4 5 6 એવા કઈ રૂલ આપ્યા, 5 કે 6. ભાઈ સાહેબ કીધું બરાબર છે. થયું આમ હું 65 માં મારો થીસીસ થઈ ગયો હતો. પ્રબોધભાઈનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન પુસ્તક પ્રગટ થયું પહેલી આવૃત્તિ 1966માં. એમના પુસ્તકમાં જે સ્વરના પરિવર્તનો થાય છે, એમને સ્વર ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન એટલે એના જે વચલા 3 ચેપ્ટરો છે માત્ર ધ્વનિ પરિવર્તનના છે. તો આ ધ્વનિ પરિવર્તન ઇન્ડો યુરોપિયન થી આવતા આવતા ગુજરાતી સુધી ક્યાં થયું એને માટે આ સ્વા ડિવિઝનને લગતા એમણે 2 કે 3 નિયમ જ આપ્યા. એના 2-3 નિયમો મારા 6 સમાઈ જાય છે. એટલે એ લાઘવથી આપી શક્યા, એ મોટા વિદ્વાન છે. અને ત્યારે આ બધા લેખો એમણે અંગ્રેજીમાં લખી લીધેલા, એની મને ખબર નહોતી. એટલે મેં અંગ્રેજીમાં ઓરિજિનલ એના લેખો વાંચ્યા નહોતા. પણ ધ્વનિ શાસ્ત્રમાં જ્યારે વાંચ્યું ત્યારે મને એમ થયું કે મારા નિયમો આમાં એકે ખોટા નથી થઈ રહ્યા. ભલે મેં 1 2 3 4 આમ એમની જેમ લાઘવ નથી કરી શકી, 6 માં આપ્યા હોય, એમણે 2 કે 3 માં સમાવી લીધા, પણ મારા નિયમો સાચા થઈ રહ્યા એનો મને અતકેરો આનંદ થયો હતો ત્યારે. પણ આ બધું ભાઈ સાહેબની ટ્રેનિંગનું પરિણામ. પણ એવું નથી કે દર વખત તમે શોધો એમ તમને છોડી નથી દીધા. ભાઈ સાહેબને જયારે ખબર પડી છે કે હું આમાં કઈ નહીં કરી શકું તો એને પોતે એ વસ્તુ બતાવી છે. એક ઉદાહરણ આપું. અંગ વિસ્તારક પ્રત્યયનું મારું એક આખું ચેપ્ટર છે, સ્ટેમ એનલાર્જિંગ એવું એને કહું છે. અને આપણે ટ્રેડિશનલ વ્યાકરણમાં એને લઘુતાવાચી પ્રત્યયો એવું કહે છે. હવે એ પ્રત્યય એવું હોય ધારો કે બાપુ, તો એનું માંગતા જે પ્રથમ વિસ્તૃત કરવું અને દ્વિતીય વિસ્તૃત કરવું. એમને કોઠામાં મને બરાબર સમજાવીને આપ બતાવ્યું કે આ વર્ડ જ્યારે આવે બીજો પ્રત્યય એનું પ્રથમ ઉડ એનું પ્રથમ સ્વરૂપ છે, બહુવ્રીય જ્યારે આવે તેનું દ્વિતીય સ્વરૂપ. એમ સાથે સાત પ્રત્યયનું કનું, તનું, લનું એ બધાના પ્રથમ દ્વિતીય સ્વરૂપ કે એને મને ત્યાં ચાર્ટ દોરીને આપ્યા અને પછી સમજાવ્યા કે આ કઈ રીતે પ્રથમ વિસ્તૃત કહેવાય અને આ કઈ રીતે દ્વિતીય વિસ્તૃત કહેવાય. એટલે જે હું ન કરી શકવાની હોઉં એમાં એ બતાવે, પણ જ્યાં સુધી મારે હું શોધી શકતી હોઉં તો સ્પૂન ફીડિંગ ન કરે, બિલકુલ ન કરે. એટલે આવા ભાઈ સાહેબ મેં તમને 2-3 દિવસ પહેલા બી કહું છું કે મારા સંકટ સમયની સાંકળ હતા, પણ મને અત્યારે એની ખોટ બહુ સારી. એટલે હું એમને યાદ કરું છું, અત્યારે મારી વિદ્યા અત્યારે યાદ કરું છું તો ભાઈ સાહેબે મારા વિકાસમાં જેટલો ફાળો આપ્યો છે મારું હૈયું ગદગદ થઈ જાય છે. હું જે કઈ છું હું નથી, જે છું એ બધું ભાઈ સાહેબ જ છે, એટલું તમે સમજી લેજો. અને આ પિતૃતુલ્ય ભાઈ સાહેબ ને હું
પ્રાતસ્મરણે અનેક અનેક વંદન કરું. આ પીએચડી એ સંશોધનનો અંત નથી, આરંભ છે. હવે તમારી આ સંશોધનની યાત્રા જીવનમાં શરૂ થાય છે અને એ એમનું મેં જિંદગીભર પાડ્યું છે. અને અત્યારને ભવિષ્ય મારા ગમે એટલા મેં પાછળના પીએચડી થયા પછીના મારા બધા સંશોધનો છે, એ બધામાં ભાયણી સાહેબ જ મને મદદ કરી છે. જ્યાં હું અટકી છું ત્યાં એમને મને સાચું માર્ગદર્શન આપ્યું છે. એટલે અને આ ભાયણી સાહેબની પદ્ધતિ કઈ રીતે સંશોધન કરી શકાય એનું દિશા બતાવી છે. એટલે માત્ર એક પીએચડી ના માર્ગદર્શન સુધી એમણે પોતાનું કાર્ય સીમિત નથી રાખ્યું. મારી આખી જિંદગીના સંશોધન માટે દરેકમાં મને ભાઈ સાહેબનું માર્ગદર્શન મળ્યું છે. એટલે મારી જાતને નસીબદાર માનું છું કે મને ભાઈ સાહેબ જેવા ગુરુ મળ્યા છે. પણ આજે મને એની ખોટ બહુ લાગે છે. બેન, ભાયણી સાહેબને પહેલી વાર કેવી રીતે મળવાનું થયું તમારે? ના, એમએના ક્લાસમાં. અને બીજી ભાયણી સાહેબની ખૂબી શું કે ક્લાસમાં તમને વધારે જેટલું કરાવી શકે ને એના કરતા જો તમે એની સાથે બેસીને ચર્ચામાં બેઠા હો ને તો તમને એની પાસેથી એટલું મળે કે જેની હદ નહીં. ભાયણી સાહેબ પોતે એમએમાં ફર્સ્ટ ક્લાસ આવ્યા હતા. ફાઇલોલોજી લેક્ચર પેપર લીધેલું, કોઈ ભણાવવા વાળું નહોતું તો પણ એ ફર્સ્ટ ક્લાસ આવ્યા. એટલે એમનું આ સંસ્કૃતનું જ્ઞાન બહુ પાક્કું. સંસ્કૃત સાથે એમએ થયા હતા. એટલે મેં તમને કહું ને પ્રભાવિત સંજ્ઞા કેવી રીતે આપવી, તો મારે એની પાસે જ જવું. ચિકિત્સાદર્શી તો એમણે જ મને સંજ્ઞા આપી છે. અને આ તો મેં તમને ત્યારે કહું કે કોઈ બી પારિભાષિક સંખ્યા ન અવ્યાપ્ત હોવી જોઈએ, ન અતિવ્યાપ્ત હોવી જોઈએ, એ ચુસ્ત હોવી જોઈએ. અને ભાઈ સાહેબ એટલું ચુસ્ત લખાણ તમારી પાસેથી આશા રાખે કે મેં હોય છે લખ્યું હોય અને ત્યાં જો હોય આવે તો મારો છે ન ચલાવે. એટલું ચુસ્ત લખાણ તમારું હોવું જોઈએ. કારણ કે મેં આમ આખ્યાથી રૂપાખ્યાનમાં કહું હોય નો અર્થ જુદો થઈ જાય કે હોય છે નો જુદો થાય. તો આવું પણ ન ચલાવે એટલી ચુસ્તતા તમારા લખાણમાં, એટલી ચુસ્તતા તમારા વિચારમાં હોવી જોઈએ. કંઈ પણ તમે આપો અવ્યાપ્ત કે અતિવ્યાપ્ત ચાલે જ નહીં. એટલે પીએચડી નું માર્ગદર્શન એને એવી રીતે આપ્યું, માત્ર પીએચડી ડિગ્રી માટે નહીં પણ આખી જિંદગી તમે કઈ રીતે રિસર્ચ કરો કે કરી શકો એ આખી પદ્ધતિની જે ટ્રેનિંગ એમની પાસેથી મળી છે એ અદ્ભુત છે. અને મને ઘણા પીએચડી ના ગાઈડને ઓળખું છું કે કઈ રીતે એ લોકો વિદ્યાર્થી સાથે બિહેવ કરે છે. ને ભાઈ સાહેબે કઈ રીતે મારી સાથે બિહેવ કર્યું. મારે માટે તો એ પિતૃ સમાન જ હતા, નો ડાઉટ અબાઉટ ઇટ. વિદ્યાર્થીઓને પ્રશ્નો ને બધું હોય તો પ્રશ્નો દ્વારા બેન વાત કરવા માંગે છે. આપના કોઈ પ્રશ્નો હોય તો વિદ્યાર્થીઓ અને અતિથિ અધ્યાપકો સૌને. બેન, એક આ ભાયણી સાહેબની જે વર્ગ વ્યાખ્યાનો કરવાની જે પદ્ધતિ હતી, ક્લાસ લેવાની, ક્લાસરૂમમાં લેવાની જે ભાયણી સાહેબની પદ્ધતિ હતી એમના વિશે. ભાઈ સાહેબ જયારે એમએ ના ક્લાસ લેતા હોય ત્યારે એ ધારી જ લે કે આજે બીએ માં છે તમે ભણીને જ આવ્યા છો. મારે પહેલી વાર જયારે મેં એમએ નો ક્લાસ લીધો આ જ યુનિવર્સિટીમાં, ત્યારે તમે બીએ નું, તો હું ગુસ્સે થઈ ગઈ મારી છોકરીઓ ઉપર. મેં કહ્યું તમે બીએ નું કરીને આવો, હું તમને બીએ નું બી ભણાવું ને એમએ હું કેવી રીતે હું પહોંચી વળું? તમે બીએ નું આ શીખીને આવ્યા છો. તો એ છોકરી બિચારી બીતા કે બેન સાચું કહું, અમને બીએ માં અમારે પ્રોફેસર ક્લાસમાં જૈન કોઠારી વાંચતા હતા. તમને બીએ વાળાને વાંચતા નથી આવડતું, તમારી મેળે તમે નથી વાંચી શકતા.
તો ભાઈ અમને કઈ જ નથી આવડતું, એટલે મારે BA ના કન્સેપ્ટો બી એક એક બે લીટીમાં એમને કહેવા પડે. ભાયણ સાહેબ ના કે એટલે એમના ક્લાસ બધાને અઘરા પડે. એટલે મારી ક્લાસનો આખા વર્ષમાં કોઈ દી મારી પાસે રહી નથી. એક આ લઈ જાય, બીજું લઈ જાય, ત્રીજું લઈ જાય. ક્લાસ નોટ મારી પાસે રહી નથી. એટલે ક્લાસમાં ભણાવવામાં ભાઈ સાહેબ થોડા અઘરા પડે લોકોને સમજવાના. પણ એની પાસે બેસો તમે, એની પાસેનું જ્ઞાન મેં લખ્યું છે એમના જે 2-3 પ્રસંગોમાં, અહીંયા હું બોલી પણ છું ભાઈ સાહેબ ને સંશોધક તરીકે, કે કેવા એમની જે ધારણાકારી હતી, એ ધારણા એમણે થીસીસ કર્યો છે છંદો ઉપર. તો એમણે કહ્યું, એમના ગાઈડ વેલણકર સાહેબ, એ બહુ મોટા સ્કોલર ભાઈ અમારા, કે આમાં એક ખૂટે છે, મધ્યના આખા છંદો ખૂટે છે. તો વેલણકર છે કે આપણી પાસે 2-3 મેન્યુસ્ક્રિપ્ટ છે, એમાં આ જ છે. તો કે ના, હું એમ કઉ છું કે હજી ખૂટે છે. ત્યારે તો કઈ બોલાય નહીં. ગાઈડ પાસે, ગાઈડે કહ્યું એ પ્રમાણે થીસીસ કરી. 10-15 વર્ષ પછી નેપાળમાં એ જે મેન્યુસ્ક્રિપ્ટ હાથમાં આવી, એમાં ભાયણી સાહેબે કહ્યું હતું કે એમાં આ ભાગ ખૂટે છે. ખૂટતો ભાગ એ મેન્યુસ્ક્રિપ્ટમાં હતો. આ ભાયણી સાહેબની પૂર્વધારણા ની કેપેસિટી, એનું કેલિબર આપણે વિચારવું જોઈએ કેવું છે. લંડનનું ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ એને ભારતમાંથી 2 ભાષાશાસ્ત્રીનું બહુમાન કર્યું છે. પહેલા અમારા સુનીતિ કુમાર ચેટર્જી, બંગાળના બહુ જાણીતા છે. 30-40 વર્ષ પછી ભાયણી સાહેબ, એ પછી કોઈ લિંગ્વિસ્ટનું ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લંડને બહુમાન કર્યું નથી. આ એમનું કેલિબર છે. આપણે એને સમજવા જોઈએ, આપણે એને માન આપવું જોઈએ. એને બદલે નામ પણ નહીં આપો, પણ આખી એક યુનિવર્સિટીને એની ઉપર પૂર્વગ્રહ છે. એની ઉપર એટલે એના વિદ્યાર્થીઓ ઉપર પણ. એટલે હું પણ આવું, ભારતીબેન આવે, બધા આવે એમના સેમિનારમાં. જિંદગીમાં અમને કોઈ દિવસ આમંત્રણ હોય જ નહીં. તમે એ માણસનું કેલિબર તો જુઓ. હા, એમનું મેઇન વાગ મીમાંસા ફાઇલોલોજી છે. પ્રબોધભાઈનું મોડર્ન લિંગ્વિસ્ટિક્સ છે. કાલે મેં એક વાક્ય એટલે લખ્યું હતું કે ભાયણી સાહેબના વ્યાકરણ કરતા પ્રબોધભાઈનું વ્યાકરણ અર્વાચીન છે. પણ એને લીધે કઈ તમે, અને આખું 19મી સદીનું યુરોપનો ભાષાશાસ્ત્રનો વિકાસ આખો જ હિસ્ટોરિકલ એન્ડ કમ્પેરેટિવ લિંગ્વિસ્ટિક્સ ઉપર જ છે. એ લોકો અર્થને બહુ જ ધ્યાન આપે છે. ભાઈ સાહેબ હંમેશા એમ કહેતા કે અમેરિકનમાં તો 20મી સદીનો છે ભાષાશાસ્ત્રનો વિકાસ. કે અમેરિકનો ડાંગરના છોતરાને એટલી બધી પિસ્ટક કરીને એનું કરે, પણ અંદરના ચોખાની વાત ન કરે, એટલે અંદરના મિનિંગની. આમે ભાષા અમેરિકન ડિસિપ્લિનમાં મેં તમને કાલ બતાવ્યું હતું કે સિમેન્ટિક્સ અને ફોનેટિક્સ એને બાજુ પર રાખે. કોર સ્ટડી તો વાક્યશાસ્ત્ર, રૂપશાસ્ત્ર અને ધ્વનિ ઘટકતા. પણ તમે થોડોક વ્યાકરણ વિચારના ભાયણી સાહેબના લેખો જુઓ, 2 પાનાનો હોય કે 4 પાનાનો હોય, સિમેન્ટિક્સ એના કોરમાં જ હાર્દ છે. એનો એક થોડોક વ્યાકરણ વિચારના લેખો છે ને, એક PhD ના રિસર્ચ જેવા છે. એટલે ફાઇલોલોજી છે એમનું થોડું અમેરિકન ટાઈપ નથી એમ કહીને એનો તમે માન ન રાખો કે પૂર્વગ્રહ એની પ્રત્યે રાખો. એમાં એમનું શું કહું, એમને શું નુકસાન થયું? નુકસાન તો આપણને જ થવાનું છે. આવી વાત. એટલે ભાયણી સાહેબ, મેં કીધું ને, ક્લાસમાં લોકોને અઘરા પડે સમજવા, કારણ કે હી ટેક્સ ફોર ગ્રાન્ટેડ કે આ તમે કાળની આ 3 વાત તમે કરીને જાય, એ ત્યાં ક્લિયર કરે જ નહીં. તો એમેનું કેવી રીતે પોરાય? પણ તમારા નાનામાં નાનો સવાલ હોય એને એટલું મહત્વ આપે. આ મેં મારે આખી જિંદગી એમની સાથે કામ કર્યું છે, અને આપણામાં તો કીધું છે પરિપ્રશ્નેન સેવ્યતામ. ઉપનિષદ આખું ઉપનિષદ આપણે આખી મોસ્ટ લોજિકલ ફિલોસોફી ઓફ વર્લ્ડ પ્રશ્ન ઉપર જ આધારિત.
સવાલ શિષ્ય પ્રશ્ન પૂછે છે ગુરુ જવાબ આપે. શિષ્ય પ્રશ્ન, તમે એક ઉપનિષદ, એક પ્રશ્નની વાત નથી, આખો એક ઉપનિષદ નામ જ પ્રશ્નોપનિષદ છે. એટલે પ્રશ્નો તમે ગમે તે પૂછો, તમને સારામાં સારી રીતે એનો જવાબ ને બિલકુલ સ્વસ્થતાથી. એકનો એક સવાલ મેં 25 વાર પૂછ્યો તો બી એટલી સ્વસ્થતાથી, શાંતિથી, ધીરજથી. એને ખબર છે કે ધીરજ ગોપાવી નહીં પોસાય, આ વિષય એવો છે. એટલે ક્લાસમાં થોડુંક, અને બીજું એ પહેલી વાર સંસ્કૃતના પ્રોફેસર થયા ને ત્યારે ભાઈ સાહેબ ને જરાક બોલવામાં એવું થતું. એટલે ફર્સ્ટ ઇન્ટરના ક્લાસ તો 150, 300 છોકરા હોય, તો સંસ્કૃતમાં બહુ ફાવ્યું નહીં એમને. તો મુનશી કે અહીંયા રિસર્ચમાં બેસી જાઓ. અમારે ભવન્સ કોલેજ અને ભવન ભારતીય વિદ્યાભવન સામસામાં જ છે, એક જ ઓલામાં. તો સીધા રિસર્ચમાં બેસી ગયા. પણ ભારતી મોદીએ કીધું છે, લખ્યું છે કે સુરેશ જોશી જેવા અને ભારાણી સાહેબ જેવા વિદ્વાનો જો મહારાષ્ટ્રમાં કે બંગાળમાં પેદા થયા હોત તો લોકો એને માથે મૂકીને નાચ્યા હોત. પણ આ તો ગુજરાત છે, એની પાસે પૈસાની સિવાય બીજી કોઈ કદર કરવાની શક્તિ નથી. એટલે મેં તમને કહું તે હસમુખ સાકળિયા, મહારાષ્ટ્ર અને ગુજરાત જુદું પડ્યું. કેટલું યુનિવર્સિટીએ કહું, તમે કેશો એ સગવડ આપશું, પણ તમે ગુજરાત યુનિવર્સિટીમાં આર્કિયોલોજી પર ડિપાર્ટમેન્ટ આવો. હસમુખભાઈ એક જ વાક્ય કહું છું, ગુજરાતીઓને વિદ્વત્તાની કદર નથી. હું મારું ડેક્કન કોલેજ છોડીશ નહીં. પ્રબોધભાઈને ગુજરાત છોડવું પડ્યું, એ આપણી કમનસીબી છે. 3 વર્ષમાં એને યોગેન્દ્ર વ્યાસ, શાંતિભાઈ આચાર્ય, દયાશંકર જોશી, અંજની કવિ એટલે નાનાલાલની ગ્રાન્ડ ડોટર, આવા ધરખમ વિદ્યાર્થીઓ તૈયાર કર્યા. પછી કઈ ગર્વ થયું, નહીં ફાવ્યું. પ્રતિજ્ઞા લઈને પ્રબોધભાઈ ગુજરાતમાંથી બહાર પડ્યા છે કે હું મરી ત્યાં સુધી પાછો ગુજરાતમાં પગ નહીં મૂકું. આ આપણી કમનસીબી. અને એને શ્રદ્ધાંજલિમાં ઉમાશંકર જોશીએ કબૂલ કર્યું છે કે પ્રબોધભાઈને આપણે સાચવી ન શક્યા. આ તો સૂર્યના પ્રભાવ છે, પ્રભાવિત લોકો છે. સૂર્ય જેટલા પ્રભાવિત છે, એનો પ્રકાશ જીરવવો એ સહેલો નથી. પછી એ ભાઈ સાહેબ હોય કે પ્રબોધભાઈ, ને પ્રબોધભાઈ ને ભાઈ સાહેબ માટે બિલકુલ પૂર્વગ્રહ નહોતો. હા, એટલું કરું કે એ ફાઇલોલોજી કરે છે, પણ જે કરે છે એ કેટલું પરફેક્ટ કરે છે એ તો જુઓ તમે. બીજો મેં ઉદાહરણ તમને આપું ભાઈ સાહેબ નું. એક આવી રીતે શિલાલેખ લંબચોરસ હોય પથ્થર ઉપર, તે કાપેલો મળ્યો આમ અડધો, એટલે આમ 300 કાપેલો. એટલે પહેલી લીટીમાં 2 શબ્દો હોય, ત્રીજીમાં 4 આવે, છેલ્લીમાં 10 હોય, પાછા 2 નહોતા. ભાયણી સાહેબે હિસ્ટોરિકલ કમ્પેરેટિવ લિંગ્વિસ્ટિક્સ ના આધાર ઉપર રીકન્સ્ટ્રક્ટ કરીને આખો શિલાલેખ એક લોકોને કરી આપ્યો. આ ભાયણી સાહેબ નું જ્ઞાન, આ એમની કેપેસિટી. એની આપણે પણ ગુજરાત વાળાએ બહુ કદર નથી કરી. આની સાથે મને TN દવે યાદ આવે છે. પ્રોફેસર, વાંચ્યું હશે, સાંભળ્યું હશે. 1930-33 ની વાત છે, મારા બી જન્મ પહેલાની. લંડનમાં જઈ અને ફોનેટિક્સ અને ફોનેમિક્સ નો એટલો સરસ સ્ટડી કરીને આવ્યા TN દવે. ગુજરાત યુનિવર્સિટીમાં આવ્યા, પગે પડીને કે મારે પગાર નથી જોતો, હું મફત પણ આવીશ, તમે મને 1 કે 2 વિદ્યાર્થીઓ આપો કે હું જે ભણીને આવ્યો છું એ હું ભણાવું. વર્ષો સુધી TN દવેને ભણાવવાનું મળ્યું નથી. 93 વર્ષની ઉંમર સુધી જીવ્યા, ઘણું કામ કર્યું. પણ શરૂઆતમાં એમના 10-15 વર્ષ ભેડફાઈ જ ગયા છે. આ ગુજરાત છે. એમણે જે ફ્રીક્વન્સી માપીને આપી છે એક એક સ્વરની, કોણ કરી શક્યું છે આવું કામ? એમનું લેંગ્વેજ ઓફ મહાગુજરાત, પછી ટ્રાન્સલેશન કર્યું છે મીનાક્ષી, અટક નથી યાદ, મીનાક્ષી નામ યાદ છે. પૈસા નથી લીધા આખા પુસ્તક છાપવાના, અને એટલે મીનાક્ષીએ બી નથી લીધા. એમણે આ ભોગ આપ્યો છે ગુજરાતી ભાષા વિજ્ઞાન માટે. આપણે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે.
આવા વિદ્વાનોની પણ આપણે કદર નથી કરી શકતા. ને ટીએન દવે તો છે જ બહુ 93 વર્ષ સુધી જીવ્યા છે, એટલે મેં એમને જોયા છે, સાંભળ્યા છે, બધું થયું. આજે વાત કરું છું 1930 થી 40 સુધીની, એટલે મારા જન્મ પહેલાની. એટલે ભાયણ સાહેબ ને ભારતીબેન બરાબર કે છે કે બંગાળ અને મહારાષ્ટ્ર હોત તો એને માથે મૂકીને ના ચાલે. એ તો હકીકત છે. કેટલા અપભ્રંશમાં પીએચડી કરવા વાળા કેટલા ભાયણી સાહેબ પાસે છે. પ્રાકૃતમાં પીએચડી કરવા વાળા કેટલા ભાયણ સાહેબે ગાઈડન્સ આપ્યું છે. પણ ભાયણ સાહેબ પાછા એટલા નરમ, રોજ સવારના 2 કલાક 1 કલાક પત્રોના જવાબ જ આપે. મેં પત્ર લખ્યો હોય મળે એટલે બીજે જ દિવસે સવારના એનો જવાબ આપી દે. હું પછી ભલે ને મહિને દિવસે પાછો જવાબ લખું, એનો તો મને બીજે જ દિવસે લખેલો જવાબ મળે. એ રીતે કોઈ બી નવો માણસ આવે કઈ નામ કઈ જાણવા કરવા, એ તો અકળાય જ નહીં. હું એટલી અકળાવી બેસીને કામ કરતી, ભાઈ સાહેબ આ નકામા માણસ પાસે શું કામ તમે બગાડો? તો કે ના, આપણી પાસે પ્રેમથી આવ્યો છે, આપણે એને સમય આપવા. એ બિલકુલ અકળાય નહીં. એટલા નરમ ને કોમળ માણસ. પણ વિદ્વત્તા જયારે આવે ત્યારે તમે એને એની તોલે કોઈ ના, એ હકીકત છે. અને પ્રબોધભાઈ એ ઇસ્લામિક એન્સાયક્લોપીડિયા બનતા સુધી, એમાં એને ગુજરાતી ભાષા ઉપર પ્રબોધભાઈ એક લેખ લખ્યો છે. એમાં આટલો મોટો ફકરો વ્યુત્પત્તિ ઉપર, એ જમાનામાં પ્રહલાદ કાળીદાસ હોય, નરસિંહરાવ દિવેટિયા હોય, બધા પોતપોતાની રીતે એક એક શબ્દની વ્યુત્પત્તિ આપ્યા કરે. એમાં કોઈ શાસ્ત્રીયતા તમને ન દેખાય. પ્રબોધભાઈએ ઇસ્લામિક એન્સાયક્લોપીડિયાના લેખમાં લખ્યું છે, અને સરસ શબ્દ વાપર્યો છે કે વ્યુત્પત્તિના કોબવેબ, કરોળિયાના જાળા હતા આખા ગુજરાતમાં. આ બધા મોટા મોટા લેખકો દ્વારા ગમે ત્યાં પોતાના કેકા બી એમાં આવી જાય. કેકાની બી એટલી બધી વ્યુત્પત્તિઓ ખોટી છે. સાર્થ જોડનીકોસથી તો કેટલી ખોટી વ્યુત્પત્તિ બતાવી છે ભાયણી સાહેબે. તો પ્રબોધભાઈ કહું છે કે વ્યુત્પત્તિના કોબવેબ, કરોળિયાના જાળા દૂર કરવાનું મહત્વનું કામ ભાયણી સાહેબે કર્યું છે. ને છતાં એમના વિદ્યાર્થીઓને ભાયણી સાહેબ પર પૂર્વગ્રહ. બેન નિશાળમાં તમે ભણતા હતા, સંગ્રામસિંહજી નિશાળનું નામ લીધું તમે. સ્કૂલમાં તમે જે નિશાળમાં ભણતા હતા એ વર્ષો ના, મારી પહેલા 1 થી 4 ધોરણ મ્યુનિસિપાલિટી સ્કૂલમાં ભણી. ક્યાં? 4 ધોરણ સુધીની હતી અમારા જમાનામાં. પછી 5મા ધોરણથી ચંદારામજી ગર્લ્સ હાઈ સ્કૂલ સીપી ટેન્કમાં. એ સ્કૂલની ખૂબી શું હતી, ત્યાં એ અમારી સ્કૂલ અંગ્રેજી મીડિયમ હતી, પણ 7મા ધોરણથી. 5મું ને 6ઠું ધોરણ ગુજરાતી મીડિયમ, 7મા ધોરણથી અંગ્રેજી મીડિયમ થાય. પણ જ્યારે સ્વતંત્રતા મળી ત્યારે સરકારે કાયદો આપ્યો કે જેને અમારી ગ્રાન્ટ જોતી હશે એને ઇંગ્લિશ મીડિયમ નહીં રખાય. એટલે હું 7મામાં આવી તો ઇંગ્લિશ મીડિયમ 7માથી જતું રહ્યું. હું 8મામાં આવી તો 8માથી જતું. એટલે મારે ગુજરાતી મીડિયમમાં જ ભણવાનું આવ્યું. એટલે મારું અંગ્રેજી અમારા જે 5મા 6ઠા ધોરણના શિક્ષક શીખવાડતા હતા એટલું સરસ શીખવાડતા. પછી આ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમમાંથી ગુજરાતી મીડિયમ આવ્યું એટલે કોઈ એવા અમને શિક્ષક મળ્યા જ નહીં સરખું કે સરખી રીતે, હું અંગ્રેજીની વાત કરું, ભણાવે. એટલે તમને નવાઈ લાગશે, હું કબૂલ કરું છું, હું મેટ્રિક થઈ ત્યાં સુધી કમ અને ઇઝ કમિંગ નો તફાવત મને ખબર નહોતી. હું ઇઝ કમ જ વાપરતી, આટલી હોશિયાર. એ વર્ષો કયા બેન? એ વર્ષો કયા? એ વર્ષો કયા હતા? હું 1955માં એસએસસી થઈ. એટલે આ બ્લૂમફિલ્ડ વાંચતા વાંચતા રોવું જ પડે, પછી ક્યાં જવું. પણ ભાયણ સાહેબે એ જ આપીને એમાં જ તૈયાર કરી અંતે. એટલે એ એમની સફળતા છે, એ એમની તાલીમની નું પરિણામ છે. બેન, કોલેજના સમયની પણ થોડીક વાત હજી કરો. તમે ભણતા હતા એ સમયની કોલેજ અને એ સમયનું તમારું
ઝેવિયર્સ કોલેજ બહુ સ્ટ્રિક્ટ કોલેજ, હાઈએસ્ટ સૌથી વધારે માર્ક મેટ્રિકમાં મળ્યા હોય તો એલ્ફિન્સ્ટન કોલેજમાં જાય, એટલે 80-90% વાળા. બાકી બધા હોય ઝેવિયર્સમાં 60% થી નીચે કોઈને એડમિશન મળે જ નહીં. ઝેવિયર્સમાં અમારા એક ઝાલા સાહેબ હતા, સંસ્કૃતના બહુ મોટા પ્રોફેસર. એને ભાસના નાટકો ઉપરનો એક લેખ જ લખ્યો છે, પણ હજી પણ ભાસના નાટકોનો જેને અભ્યાસ કરવો હોય એને ઝાલા સાહેબનો લેખ વાંચવો પડે, એટલા સરસ પ્રોફેસર. અને મારા પહેલા 2 વર્ષ તો મનસુખભાઈ ઝવેરી હતા ત્યાં. મનસુખભાઈની કવિતામાં નામ ન લખ્યું ને તો બી હું વાંચીને કહી દેતી કે આ મનસુખભાઈની કવિતા છે, એટલું સરસ. પણ મનસુખભાઈ પોરબંદરમાં પ્રિન્સિપલ તરીકે ગયા, એનું પોતાનું વતન છે પોરબંદર, ને અહીંયા અમારે ત્યાં 1 વર્ષ માટે પ્રકાશ મહેતા પ્રોફેસર થયા, દીપક મહેતાના ભાઈ, મોટા ભાઈ. પછી પ્રકાશભાઈને ફૂલ ટાઈમ મળ્યું ક્યાંક, એટલે અમારા સબબની એક કોલેજમાં પ્રોફેસર થયા. એટલે અમારે ત્યાં રમણલાલ ટી શાહ આવ્યા. રમણભાઈ BA માં કે હું પહેલી વાર ભણાવું છું વ્યાકરણ, ઉર્મી તું વચમાં નહીં બોલતી, મને ખબર છે તારું વ્યાકરણ પાકું છે, મારી ભૂલ થાય તો મને કહેજે. પણ કે મારે વ્યાકરણ શીખવું છે, મારે વ્યાકરણ ભણાવતા શીખવું છે. અને અમે BA માં 3 જ જણ. મનસુખભાઈના જમાનામાં અમારી કોલેજમાં મોટા ક્લાસ હોય તે 200-150-300 છોકરાઓમાં એ મોટા મોટા અમુક વિષય વાળાને આપે, આ લેંગ્વેજ વાળાને નાના નાના ક્લાસ આપે, 50-60 છોકરા બેસી શકે એવા. ભાઈ મનસુખભાઈના ક્લાસમાં જગ્યા ઓછી પડી, ક્લાસ નાનો પડ્યો, અને હું BA માં આવી તમે ઇન મિનને 3 ગુજરાતી લેવા વાળા. આવો વિકાસ થયો. પણ પહેલેથી મેં કીધું ને, વ્યાકરણ આ 3જા ધોરણથી મને જે શિક્ષકે શીખવાડ્યું છે, મારો પાયો એ બપ્પાઈબેન પે માસ્તરે જ આપ્યો છે. અને એટલે આટલા વ્યાકરણમાં પહેલેથી રસ, ગણિતમાં એનાથી વધારે રસ. મને કેમિસ્ટ્રીમાં બી 50માંથી 50 માર્ક આવ્યા હતા SSC માં. પણ બાપાએ કીધું કે મેડિકલ તો નહીં, એટલે ભણાવીશ જ નહીં, 2 વર્ષ ભણાવીશ. એટલે મેં કહ્યું સાયન્સ લેવાની માથાજી કર્યું, એટલે આર્ટ્સ લીધું. પણ ઝાલા સાહેબ જેવા પ્રોફેસર તમને ના મળે. અને મારી એટલી ખરાબ ટેવ છે, મને એક શબ્દ બી જો શ્લોકમાં ન સમજ પડ્યો હોય ને, હું તરત કોમન પ્રોફેસરના કોમન રૂમમાં જાઉં, ભાઈ પેલા ઝાલા સાહેબને કહું પેલા મને ગુજરાતીમાં સમજાવ, પછી મને અંગ્રેજીમાં કહ્યું કે આ શ્લોકમાં શું સમજ. એટલે ઝાલા સાહેબ સાથે મારે બહુ જ પર્સનલ સંબંધ. જયંત પારેખ તો કે તમને ઝાલા સાહેબ એટલે અહોભાવ. મેં કહું અહોભાવ જ છે. અને મારા જીવનમાં તો એટલો મોટો કે પર્સનલ વાત કરું તમને, મેં ઘનશ્યામ સાથે પરણવાનું નક્કી કર્યું ત્યારે મારા બાપાએ કીધું વાણીઓ છે એટલે હું હા નહીં પાડું. હવે કોઈક મોટાને તો પૂછ્યું છે ને, આપણે કઈ એવું તો નથી ડિસિઝન લઈ લેતા. ઝાલા સાહેબ ને ઘરે હું ઘનશ્યામને લઈને ગઈ, મેં ઝાલા સાહેબ ને કીધું ઝાલા સાહેબ હું આની સાથે પરણવા માંગુ છું. ઝાલા સાહેબ કે સારો છોકરો છે, વાંધો નથી, કારણ કે મારા બાપાએ તો પહેલેથી જ ના પાડી દીધું. એટલે આટલો બધો દરેક પ્રોફેસર સાથે હું આ જાતનો જ મારો સંબંધ હોય છે, કારણ કે વિદ્યાર્થી તરીકે હું બહુ સારી. એટલે મને એક પણ વસ્તુ, અને મારે પહેલા બેન્ચે જ બેસવું. અત્યારે બી હું બધા લેક્ચરો સાંભળવા જાઉં સાહિત્યના, આના તેના બધા, મને પહેલે બેન્ચે પહેલી રોમાં જ બેસવું. મારે વાર આરામથી પાછળ બેસે. મેં કહ્યું તમારા મિત્રો સાથે બેસો, ગપ્પા મારો, મને તો એક પણ શબ્દ જવો ન જોઈએ. એટલું કોન્સન્ટ્રેશન થી મારે જે ગમે તે મારે સાંભળવું હોય. એટલે વિદ્યાર્થી તરીકે મને જયારે અમારે ડિપ્લોમા ઇન લિંગ્વિસ્ટિક્સ મેં બોમ્બે યુનિવર્સિટીમાં કર્યું, ત્યારે અમારે એક પેપર હતું કલ્ચરલ એન્થ્રોપોલોજી. એ અમારે લેતા હતા, નામ હું ભૂલી ગઈ, પણ એનો થીસીસ છે આ બધા છુંદડા છટાવો છે ને એની ઉપર. પણ આ ફેશનના છુંદડા ને અહીંયા સાંસ્કૃતિક રીતે ટોટેમ, એની ઉપર એમનો થીસીસ દુનિયામાં વખણાયેલો. એ મને કે ઉર્મી કલ્ચરલ એન્થોલોજીમાં PhD કરને. સર આઈ એમ ડુઈંગ, મારો પૂરો થઈ ગયો તો ગુજરાતી આ સર આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન લિંગ્વિસ્ટિક્સ. નહીં ભાઈ આ બી કરને, તું આ પણ કરને, એટલું બધું મને કે. પણ મેં કહ્યું નહીં, મને લિંગ્વિસ્ટિક્સમાં જ કામ કરવું છે.
એ જ રીતે હું મૈસૂર સમર સ્કૂલમાં ગઈ હતી, ત્યારે પ્રોફેસર ગાય એ ભાણી સાહેબના મિત્ર ઓળખે ને એને ખબર પડી કે હું ભાણી સાહેબ પાસે પીએચડી કરું છું, એટલે બહુ સારી એપિગ્રાફી મેં લીધેલો, અભિલેખ શાસ્ત્ર એપિગ્રાફી. તો મેં કહ્યું હું વિદ્યાર્થી તરીકે બહુ સારામાં સારી રીતે ભણું, મને કે એપિગ્રાફીમાં પીએચડી કરું, તને ગાઈડ હું મુંબઈ રહું છું, તમે મૈસૂર રહો છો, હું મૈસૂર રહીને હું પરણેલી છું, મારો દીકરો છે ઘેર, એટલે મેં કહ્યું કે હું પણ એને મને બહુ કીધું તું કર ને એપિગ્રાફીમાં, તું કર ને એપિગ્રાફીમાં. મેં કહ્યું ભાઈ મને આ એક ભાષાશાસ્ત્ર છે એમાં તો પૂરેપૂરું આવડવા દો, પછી હું આ બીજા. પણ અત્યારના હું જે મેં વાંચન કરું ને મેં જે પુસ્તક લખ્યું ને કરું છું અત્યારના, ત્યારે મને એમ થાય કે એપિગ્રાફી કરી લીધું હોત તો જરાક સારું થાય. કારણ કે અત્યારના હું જે કરું છું ને એ આખો આર્કિયોલોજી પર અને જેનેટિક્સ પર બેઝ છે, ભારતીય આર્યોનો. પણ મેં કહું ને બહુ, અને મૈસૂરની પહેલી વાર હું સમર સ્કૂલમાં ગઈ હતી, ત્યાં અમારે 4 વિષય લેવાના, એમાં અમને પરીક્ષા લઈને ક્રેડિટ આપે અને સર્ટિફિકેટ આપે. મેં સવારના 8 વાગ્યાથી જે સબ્જેક્ટ શરૂ થાય સાંજના 4:30 સુધી એક એટેન્ડ કરું. ક્રેડિટ લઉં કે ન લઉં, ક્રેડિટ તો 4માં જ લેવાની હોય. અમે 8-10 સબ્જેક્ટ પણ લીધા હોય ભણવા માટે, કારણ કે મને ખબર હતી કે મારું ડિપાર્ટમેન્ટ મુંબઈનું બહુ બધું છાપામાં આવ્યું છે એટલે બોલાય નહીં એને વિશે, કે મને ક્યાંય નહીં ભણવા મળે, મને આ સમર સ્કૂલમાં જ ભણવા મળવાનું. તો મને મૈસૂર સમર સ્કૂલમાં સવારના પહેલા લેક્ચર થી છેલ્લા લેક્ચર સુધી ભરતી હતી, એટલા માટે એમણે 2 સ્ટુડન્ટ એ લોકોએ આપ્યું હતું કે આવું 4 વિષયને બદલે હું 8 થી 10 વિષય ભણતી હતી. પણ એટલે આ એપિગ્રાફી વાળા મને કે તું મારા વિષયમાં, આ મને કે મારા વિષયમાં. બહુ મજા આવી. સમર સ્કૂલ અમારા વખતે એટલી સરસ હતી ને પહેલા, અને અમેરિકાથી જ બધા પ્રોફેસર આવતા. એટલે મેં પહેલા જ તમને કહું કે મારું ફોનોલોજીનું બેઝિક ટ્રેનિંગ પહેલા અમેરિકન સ્કૂલની છે, પછી ભાયણી સાહેબને હિસાબે. અને મેં જયારે વ્યાકરણ વિમર્શ લખ્યું ત્યારે ભારતીબેન પણ એમ કે, કારણ કે ભારતીબેન જનરેટિવ ફોનોલોજી કર્યું, એટલે જનરેટિવ ફોનોલોજી એ સાદા જે સ્ટ્રક્ચરલ ફોનેટિક્સમાં આવે ભૂલો એની એમાંથી, એટલા માટે જનરેટિવ ફોનોલોજી ઉત્પન્ન થયું. એટલે મને કે આ તો તે જે કર્યું એ તો ઇટ ઇઝ અ રીટોલ્ડ ઓફ પ્રબોધ પંડિત, તું તારું નવું આપને. આ અમેરિકન સ્કૂલનું શું કામ ડિસ્ક્રિપ્શન તારા વ્યાકરણ વિમર્શમાં આપ્યું? ત્યાર તો 15-20 પાનામાં જ લખ્યું હતું મેં ચેપ્ટર. મને કે ના યુરોપિયન, એટલે એને મને લેગે ફોગેટના 2 પુસ્તકો બતાવ્યા, મેં વાંચ્યા. ભાઈ સાહેબની બી રુઝાન યુરોપિયન લિંગ્વિસ્ટિક્સ તરફ, એટલે મને બી એમ થયું કે હવે આમ, એટલે મારું 30-40 માંથી 132 પાનાનું જે વ્યાકરણ વિમર્શમાં ચેપ્ટર થયું એનો બેઝ છે આ શું કહેવાય યુરોપિયન લિંગ્વિસ્ટિક્સ, પ્રાગ યુનિવર્સિટી, પ્રાગના વિદ્વાનો. હવે તો સમર સ્કૂલ થાય છે કે નહીં મને ખબર નહીં, કારણ કે બધી જ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ થઈ ગયા. ત્યારે તો ડેક્કન કોલેજ સિવાય ક્યાંય નહોતું. દિલ્હીમાં પછીથી થયો ડિપાર્ટમેન્ટ. પ્રબોધભાઈ મારે ટ્રાન્સફોર્મેશન ગ્રામર મને બહુ શીખવાનું, એકદમ આમ એટલું બધું, પણ મારા ડિપાર્ટમેન્ટ મેં કીધું મારે બોલાય એમ જ નથી, કશું આવડે નહીં કોઈને. એટલે ખબર પડી કે દિલ્હીના યુનિવર્સિટીમાં પ્રબોધભાઈના હાથ નીચે એક ડોક્ટર પાંડે છે, એટલા સરસ ટ્રાન્સફોર્મેશનના પ્રોફેસર છે. આમ મેં લખ્યું છે પ્રબોધભાઈને કાગળમાં, પહેલી સાહેબ વર્ષથી વિચાર કરું છું પણ આજે હિંમત કરીને તમને પત્ર લખું. મેં કહું મારે ટ્રાન્સફોર્મેશન ગ્રામર ભણવું છે, મને તમારે ત્યાં સગવડ આપો. પ્રબોધ પંડિત એટલા સ્ટ્રિક્ટ છે, એની સાથે મેં કહું ને 1 વર્ષ વિચાર કરું માંડ પત્ર લખવાની હિંમત જુટાવી શકે. એને મને કહું સારું, મેં કહું ના પહેલું જ નહીં આવે, સ્ટ્રક્ચરલ લિંગ્વિસ્ટિક્સ તો હું અહીંયા ભણાવું છું મારા વિદ્યાર્થીઓને, એટલે હું એના પછીની સ્કૂલમાં આવીશ, એટલે પહેલી સેમિસ્ટર હું નહીં આવું, કારણ કે મારો દીકરો બહુ નાનો હતો ત્યારે. તો સારું કે સારું, હું અહીંયા તો હોસ્ટેલમાં તપાસ કરું છું, હોસ્ટેલમાં ક્યાંય જગ્યા મળી નહીં. પ્રબોધભાઈ કે પ્રબોધભાઈ તમે શીખવા માટે તમારી કેટલી ઇન્ટેજારી છે એ ચકાસી લે બરાબર. ક્યાંય મળ્યું નહીં, હોસ્ટેલમાં મળ્યું નહીં, ક્યાંય મને જગ્યા ત્યાં હતી નહીં. મને કાગળ લખે છે
હોસ્ટેલમાં ક્યાંય જગ્યા નથી, મેં તારે માટે મારા સ્ટડી રૂમમાં ખાલી કરી રાખ્યો છે, તું મારા ઘરમાં આવીને રહે અને ભણ. આ પ્રબોધભાઈ આટલા સ્ટ્રીક્ટ, થથરે બધા પ્રબોધભાઈથી, પણ અંદરથી આટલા કોમળ. પણ મારું કમનસીબ એવું કે સેકન્ડ સેમિસ્ટર શરૂ થાય એ પહેલા 25મી તારીખે પ્રબોધભાઈ ફરવા નીકળ્યા હતા, એને ધીરુબેન બે, અને ત્યાં હાર્ટ એટેક આવીને ગુજરી ગયા. એટલે હું ના ગઈ છું. એટલે મારી હિંમત પણ નહીં, મારું મન પણ નહીં, બહુ ભાંગી પડી. એટલે હું ન ગઈ દિલ્હી. પણ મારું એટલું બધું, મને એમ થાય મેં જિંદગીમાં એટલું ગુમાવ્યું. એક પ્રબોધભાઈની સાથે વાત કરતા મેં તમને કીધું ને, એક વાક્યમાં મારો આ આખો સોલ્વ થઈ ગયો હતો, ટ્રાન્ઝિટિવિટી ઇન્ટ્રાન્ઝિટિવિટીનો પ્રોબ્લેમ. એવા તો એટલા મહત્વના અને એટલા એક કેબલના વિદ્વાનો આ બધા. શું કરો તમે? બીજું, જયારે મેં વચમાં કહ્યું હતું, આ લોકોની સાથે વાત કરી હતી, ઠક્કર વ્યસનજી વ્યાખ્યાન મારા પ્રબોધભાઈ આપવા આવ્યા હતા મુંબઈમાં, 5 દિવસના વ્યાખ્યાન. એની ઉપરથી આ વ્યાકરણ, અર્થ અને આકાર પુસ્તક થયું છે. સાંભળવા વાળા આખા મુંબઈમાંથી 3 જણ, એક હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ગુજરાતી, એ બી 2 જ દિવસ આવ્યા, વધારે આવ્યા નહીં. 5 દિવસ તો હું એક અને એક કૃષ્ણવીર દીક્ષિત, કારણ કે એને રિપોર્ટ આપવાનો હતો છાપા માટે, જર્નાલિસ્ટ છે. એટલું પ્રબોધભાઈને ખરાબ લાગ્યું હતું. આખો દિવસ કરે શું, એ ગેસ્ટ હાઉસમાં રહેતા હતા, આવીને મારી સામે ખુરશી પર બેસે. મેં કહું સાહેબ, તો કે ના, હું અહીંયા બેઠો છું. પારસી ગુજરાતીનું ત્યારે હું કામ કરતી હતી, પુસ્તક પબ્લિશ થઈ ગયું છે, હું પ્રૂફ વાંચતી હતી. તો મને કે પારસી ગુજરાતીનું સોશિયો લિંગ્વિસ્ટિક સ્ટડી કર, તે કેટલો ડેટા કલેક્ટ કર્યો છે? મેં કહું આ રહ્યા, મારે પ્રૂફના એ લોકો 2 કોપી આપે, એટલે એક કોપી ના ફરમાં મેં આપી દીધા પ્રબોધભાઈને. કે હવે હું તને કહું એ પેલા એ પ્રમાણે તું ડેટા કલેક્ટ કરી અને આપણે પારસી ગુજરાતીનું સોશિયો લિંગ્વિસ્ટિક સ્ટડી કરવો છે. એ પણ એમના મૃત્યુને લીધે મારાથી ના થઈ. એટલે આ બી મારું મોટું બીજું કમનસીબ. શું કરો તમે? એ પારસી ગુજરાતી ઉપર ભારતીબેને એટલું કામ કર્યું છે કે 8-10 પુસ્તકો બહાર પડી શકે. એમાંનું એક પુસ્તક સાહિત્ય દિલ્હીના કોઈ સાહિત્ય અકાદમીને આપ્યું હશે, એનું કોઈ કરવાવાળી, ધ્યાન રાખવાવાળી બાઈ હશે, પારસી હતી, મોટી ઉંમરની હશે, તો એક્સપર્ટ નો નહીં. એટલે મેં પારસી ગુજરાતીનું પુસ્તક ત્યારે પબ્લિશ કરી લીધેલું ડિપાર્ટમેન્ટના નામથી, મારા નામથી નહીં. તો એને મને લખ્યું, તમે લખી આપો કે આ છાપવા જેવું છે કે ના, તે બધું મોકલ્યું, કામકાજ બધું થયું. એ પુસ્તકનું શું થયું ખબર જ નથી. ઓલી બેન જે અમારી સાથે કરતી હતી વ્યવહાર, પત્ર વ્યવહાર, એ બી બહુ ઉઢા હતા, પારસી હતા, એ બી ગુજરી ગયા. ભારતીબેન કે મારી પાસે કોપી નથી. એ મેન્યુસ્ક્રિપ્ટ દિલ્હી વાળાએ શું કર્યું હજી ખબર જ નથી. પણ કે મારી પાસે 8-10 પુસ્તકો પબ્લિશ થાય એટલું પારસી નું મેં કામ કરીને મારા ડેટા મેં ભેગા કર્યો છે. હવે કોણ કરશે? એ ડેટા ભેગા કરેલો છે, એનું શું થશે? એનો એક એના લેખોનો આજે ભાષા વિમર્શમાં ભારતીબેનના લેખો આવ્યા હતા, ધ્વનિ ઘટકની વિભાવનાની ઉત્ક્રાંતિ ઉપર. એ કોઈ નહોતું છાપતું. ધરાર હર્ષવર્ધને કહું કે હું છાપવા લઉં છું. એ તો ભારતીબેનની હસ્તીમાં જ છપાયું છે. અને એની પ્રસ્તાવના મેં લખી છે. બહુ અઘરું, હાયર લેવલ ઉપરનું છે. આ મારું તો મેં તમને કીધું ને, હું તો હજી પહેલા પગથિયે જ ઊભી છું ભાઈ, ભાષા શાસ્ત્રના. પણ એની પ્રસ્તાવના મેં લખી છે. મને ભારતીબેન કે મારું પુસ્તક એટલીસ્ટ 2 જણા તો વાંચ્યું, તે વાંચ્યું ને હર્ષવર્ધને વાંચ્યું. કેનો આવી હાલ છે આપણા ભાઈ. પણ એમાં એમને પોતાને ખ્યાલ નહોતું. મેં કહું ભારતીબેન, આમાં એક જે દર મહિને ભાષા વિમર્શ ભાઈ સાહેબ એડિટ કરતા હતા, આગળ પાછળ થઈ ગયો છે એક સ્કૂલ તમારું. તો કે મને નથી ખબર. મેં કહું હા, જો હું તમને સાચો ઓર્ડર આપું છું, એમ કરીને મેં એને સાચો ઓર્ડર. એમાં મેં લખ્યું હતું, છેલ્લે ભારતીબેને હજી એક સ્કૂલ પૂરી કરવાની હતી, ન કરી. એટલે મેં મારા પ્રસ્તાવમાં લખ્યું છે, આપણે બધા ભેગા થઈ અને ભારતીબેનને હાથ જોડીને વિનંતી કરીએ કે આ જે તમે અધૂરું રાખ્યું છે, મહેરબાની કરીને પૂરું કરી આપો. એ મેં લખ્યું. એટલે ભારતીબેન પાછળ હર્ષવર્ધન ત્રિવેદી પડી ગયો કે ભારતીબેન હવે તમે પૂરું તો કરી જ આપો. ને ભારતીબેને ટૂંકમાં પણ કર્યું ખરું. એટલે મેં આ વાક્ય કાઢી નાખ્યા છે પ્રસ્તાવના.
આ બધું હવે ક્યાં એમ આટલી બધી 8 પુસ્તકો થાય એટલી સામગ્રીનું કોણ ઉપયોગ કરશે? પારસી અહીંયા અમારે પારસી આખું પંચાયત છે, એ લોકો બી છાપવા જ ના પડે કે ભારતીબેન ત્યાં બી કેટલા ધક્કા ખાયા એવા. પારસી પંચાયત છે આમાં મુંબઈમાં. વિદ્વાનોનું આ કામ જયારે વેડફાય ને ત્યારે દીકમાં દુઃખ થાય છે. મેં હર્ષવર્ધનને કહું, તમે જાઓ એની દીકરીને કહો આ બધી મટીરિયલ જે હોય તે લઈ આવો, એમાંથી શું આપણે કરી શકીએ છીએ, કંઈક ટ્રાય તો કરીએ. એક ઇન મીન ને 3 કરવા વાળા છે, એમાં તમે ગ્રુપિઝમ કરીને બેઠા છો. અરે સંગીતમાં જુઓ કેટલા ઘરાના છે, કોઈ એક ઘરાનો બીજા ઘરાનો દુશ્મન નથી. તો આપણે આ 5 જણા અમે છીએ, એમાં બી ગ્રુપ કરીને બેઠા છે. ભાઈ સાહેબ કે ખૂણામાં બેસીને રિસર્ચ કર, એક કે પોલિટિક્સમાં પડવાનું નહીં, ગ્રુપિઝમ કરવાનું નહીં, કઈ કરવાનું નહીં, માત્ર ખૂણામાં બેઠી બેઠી રિસર્ચ કર બસ. અને આપણે એમ જ કર્યું જિંદગી પર. કોઈ પોલિટિક્સમાં આપણે પડવું નથી, કઈ કરવું નથી. આપણને કોઈ બોલાવે, મારો દીકરો મને બહુ કે મમ્મી આ તું ગુજરાતીમાં લખે છે, હવે કોણ ગુજરાતી વાંચવાનું છે, તું આટલું શું કામ મહેનત કરે? મેં કહ્યું જો એક શ્લોક છે ભવભીતિનો, જન્મ જન્માંતરેપી ઉત્પત્યતે કોપી સમાન ધર્મા નિરવધિ કાલો અયમ અને વિપુલાશ્ચ પૃથ્વી. જન્મ જન્માંતરે પણ કોઈક સમાન ધર્મ ઉત્પન્ન થશે. આ સમાન ધર્મ શબ્દ કેટલો ફાઇન વાપર્યો છે. કાળ તો નિરવધિ છે, એને ક્યાં લિમિટ છે, અને પૃથ્વી વિપુલા છે, કોઈ પણ વાંચશે. મેં 200 ગુજરાતી વ્યાકરણના 200 વર્ષ પુસ્તક લખ્યું, તો 200 વર્ષ પહેલા લખાયેલું રોબર્ટ બ્રહ્માંડનું પુસ્તક મેં વાંચ્યું 200 વર્ષ પછી. મારું વાંચશે કોઈ 200 વર્ષ પછી, કોઈને રસ પડશે તો. મને એનો અફસોસ નથી, બસ આ શ્લોકનો મને ખાતરી છે કે કોઈક તો ક્યારેક તો વાંચશે. પણ એક પર્સનલ છે, મારા હોશિયારી માટે નથી કહેતી. કોલિન પી મસિકા ઇન્ડો એરિયન પર પુસ્તક લખ્યું છે, આટલું જાડું, બહુ સરસ છે, અમેરિકન પબ્લિકેશન છે. 1992માં પ્રસિદ્ધ થયું. 1991માં મારો પરબનો ભાષાશાસ્ત્રનો 9મો દાયકો લેખ એને એમાં સંદર્ભમાં લીધો. કેટલું અપ ટુ ડેટ રીડિંગ એ લોકો કરે છે એ મારે કહેવાનું. એ કે ગુજરાતી રીડર નથી, અંગ્રેજી સ્પીકર છે. 92ના પુસ્તકમાં 91માં લખાયેલો લેખનું જો એ લોકો સંદર્ભ આપી શકતા હોય, તેનું લેખન કેટલું અપ ટુ ડેટ હોય. તેના હું જે ભારતીય આર્ય ઉપર કામ કરું છું, જે 3 પુસ્તકો મેં લીધા છે, 2018, 2019, 2020માં થયેલા રિસર્ચ લેખોનો એમાં ઉલ્લેખ, એનો સંદર્ભ આપે છે. આવું કામ કરવું જોઈએ. લેટેસ્ટ તમારે વાંચવું જોઈએ કે શું પબ્લિશ થવું આ બધામાં. એ વિદ્વતાનું કામ છે. બાકી આ જે રીતે અત્યારના હું જોઉં છું ગુજરાતીમાં કે એમાં કઈક બોલવા જેવું જ નથી. જે રીતે કામ થાય છે તે આમ પથારા એટલા બધા કરે, પણ ઊંડા તો ઉતરો. ભાઈ સાહેબ તો બિલકુલ પથારો ન કરવા દે, બહુ સ્ટ્રિક્ટ. ઊંડા ઉતરો, બસ પથારો નહીં કરો બિલકુલ. કોઈના કોટેશન્સ ની જરૂર નથી, બધાના કોટેશન ભેગા કરી ભરી દીધું ને પીએચડી થઈ ગયા તમે. અરે તમારું શું છે પોતાનું, એ તો બતાવો આમાં. આવી હાલત છે શિક્ષણ અત્યારના આપણી. અમારા જમાનામાં બહુ, અત્યારના તો ડેકન કોલેજ બી આમ જંગલ વેરાન થઈ ગયું છે. અમે તો ડેકન કોલેજમાં જતા હતા તો કેટલું, કેવા પ્રોફેસર ધુરંધર હતા એક એક થી બધા. ચાલો એ તો છે, જે સ્વીકારવાનું છે. બેન એક પ્રશ્ન પૂછું? એની સાથે જીવવાનું. હા બેન પૂછો. હા, નમસ્કાર ઉર્મીબેન. આપે હમણાં જે આપના મેન્ટર, ગાઈડ, ગુરુની જે વાત કરી ભાયણી સાહેબની, અમે પણ એ સાંભળીને ખૂબ જ અભિભૂત થયા છીએ. પરંતુ હવે મારે એ જાણવું છે કે ઉર્મીબેન એક ગાઈડ તરીકે, ઉર્મીબેન એક મેન્ટર તરીકે, એક ગુરુ તરીકે વિદ્યાર્થીઓને એનો કોઈ અનુભવ હોય તો અમે જાણવા માંગીએ છીએ.
મેં કોઈ પણ વિદ્યાર્થીને આ રીતે પીએચડી કરાવ્યું ને મેં તમને કીધું હું તો હજી માં પહેલે પગથિયે બેઠી ઊભી છું. તમે મારી પાસેથી કેટલી પણ સ્પીચ થેરેપીનો અમારો ડિપાર્ટમેન્ટ હોસ્પિટલ છે બાંદ્રામાં. અમારે શું નામ આપણા ગવર્નરના નામ પર ગવર્નરના નામ પર બેરા મુંગાની હોસ્પિટલ બાંદ્રા કે ક્યાંક છે. એને એક છોકરી, કારણ કે બેરા મુંગા હોય માણસ બેરા જ હોય છે, મૂંગા નથી હોતા. જો એ સાંભળે તો બોલે જ. બેરા છે એટલે એ નથી બોલી શકતા. તો એની એક છોકરીએ ગુજરાતી, જરા બેરા છોકરાઓ આવે ત્યારે એને કેવી રીતે ભણાવતો ગુજરાતી વાક્યોનું એને થોડુંક એનાલિસિસ કરવું હતું. ત્યાંની ડોક્ટરે એ મારી પાસે કરી ગઈ 6-8 મહિના ગુજરાતી ભાષાનું સ્ટ્રક્ચર કઈ રીતે બેરા છોકરાઓને એટલે બેરા વિદ્યાર્થીઓને શીખવાડી શકાય એવું થોડુંક એ મારી પાસે ગાઈડન્સ લઈ ગઈ છે. બીજી એક અધૂરું રહ્યું, મનોજ્ઞા દેસાઈ કવિ છે, એને બહુ બધો શોખ છે. આમ પક્ષીઓ જોઈએ, આ જોઈએ, તે પણ સ્પીચ થેરેપિસ્ટ છે. મને કે મારે પીએચડી તો તમારી પાસે જ કરવું છે. 3 વાર વિષય નક્કી ગઈ, 3 વાર આવીને 3 વાર છેલ્લો વિષય મેં એને આપ્યો હતો લેંગ્વેજ એક્વિઝિશન, બેરામુંગાનું, સ્લો લર્નરનું અને ઓટિસ લોકો એટલે બાળકોનું. ઓટિસ એટલે પોતાનામાં લીન હોય, એને આજુબાજુનું કઈ ન પડ્યું. એને 6-8 મહિના કામ કર્યું, પણ આ બધામાં કવિતામાં અહીંયા મુશાયરામાં જવાનું, અહીંયા નેચરમાં જાય, આમાં જાય. મેં કહ્યું કે આવી રીતે તું ડેટા કલેક્ટ તો હું અમારા જઈ ને ત્યાં જ ડેટા કલેક્ટ કરીને આવું છું. પણ આ બધી પ્રવૃત્તિમાં એનું અધૂરું રહી ગયું. પણ મને એ વિષય બહુ ગમતો કે કઈ રીતે લેંગ્વેજ પ્રાપ્ત કરે છે, બેરાઓ હોય કે સ્લો લર્નર હોય કે ઓટિસ હોય. પણ એનું અધૂરું કામ મૂકી અને બહુ નાનપણમાં એ મરી ગઈ. એટલે મને એની માં બી મારી સ્ટુડન્ટ હતી. એક્સટર્નલ કરતા હતા એમ તો ભૃગુભાઈ કે જાઓ ઉર્મી પાસે ભણાવશે તને. પણ આ મનોજ્ઞા બહુ હોશિયાર છોકરી હતી અને સ્પીચ થેરેપિસ્ટ પ્રેક્ટિસ કરતી હતી, એટલે એને આ બધું બહુ ગમતું હતું, એટલે એને સ્વીકાર્યો હતો મારો આ વિષય એની પાસે. પણ દુર્ભાગ્ય કઈ પૂરું નથી થયું. 1997-98 મનોજ્ઞાબેન આપણા વિભાગના વિદ્યાર્થીની રહી ચુક્યા છે. અને આપણી પાસે અહીંયા એટલે મેં જયારે જોઈન કર્યું ત્યારે બીજા વર્ષે એટલે લગભગ 1997-98, 98-99 2 વર્ષ મનોજ્ઞાબેન અહીંયા આપણે ત્યાં વિદ્યાર્થીની હતા. અને ઇનિશિયલ જે ભાષા વિજ્ઞાન એટલે થોડું તમારી પાસે શીખ્યું, પછી પહેલી વાર એવું બન્યું હશે કે વિદ્યાર્થીની પાસેથી ગુરુએ જ ભાષા વિજ્ઞાન શીખ્યું. એટલે મનોજ્ઞાબેને લેરિન્જોસ્કોપ, સ્પેક્ટોગ્રાફ, કીમોગ્રાફ, કમ્પ્યુટર, ટેપ રેકોર્ડર એ લેંગ્વેજ લેબમાં કઈ રીતે વપરાય છે અને નું શરૂઆતમાં ઉચ્ચારણ, મધ્યમાં ઉચ્ચારણ, અંતમાં ઉચ્ચારણ, એ માં અમદાવાદ, અગરતલા જે બધા શબ્દો છે એમાં ક્યાં અનો ઉચ્ચારણમાં ક્યાં ફેર પડે છે, એ બધી જે વાત હતી એ. અને ત્યારે એમણે તમારું નામ લઈ અને વાત કરી હતી કે એ તમારી પાસે પીએચડી કરવાના છે અને એમએ કરવા આવ્યા અને પછી એ પીએચડી તમારી પાસે કરવાના હતા. અહીંયા થોડીક આ નોંધ પૂરતી કરી. બહુ હોશિયાર છોકરી હતી, પણ બહુ નાને હા, એ મને બહુ ખ્યાલ. એટલે તમે મારી પાસે મેં તમને કીધું ને હજી પહેલે પગથિયે જ ઊભી છું ભાઈ. પણ હવે સ્ટુડન્ટો લાઈન લગાડીને ઉભા હોય તો આપ નકાર તો નથી જ કરવાના ને? ના, આપણું સદભાગ્ય છે અને આનો આભાર આપણે મહેન્દ્રભાઈને માનવો પડે, કારણ કે મહેન્દ્રભાઈને આખી આ જે પરિકલ્પના સૂચી અને આટલા 6 દિવસ આપણે ઉર્મીબેનને આ રીતે સાંભળ્યા જ નહીં, આખું રેકોર્ડિંગ કરીને આપણી પાસે. એક સવાલ પૂછી શકું? હાજી. તમને 3જા ધોરણથી જ ભણવામાં આટલી બધી ઉત્સાહ, ધગશ બહુ કડક હતા. તમારે ભણવું જ પડે. પેલા 10 ની 12 જો રેન્ક જાય ને તો સહી ના આપે. મારા ચંદારામજી સ્કૂલમાં એવો દર અઠવાડિયે અમારી રેન્ક જાય. જો 10 ની 12 રેન્ક જાય તો પપ્પા સહી ના આપે. સહી ના આપે એટલે સોમવારે અમને 20 માઇનસ મળે.
એટલે બીજા અઠવાડિયે બી અમે પાછળ જ પડીએ, એટલે પાછળ પડાય જ નહીં એમ. મારા બાપા વિશે તમને પર્સનલ કે કહું, 2 ગુજરાતી ભણેલા, કસ્તુરબા ગાંધીના પ્રાઇવેટ સેક્રેટરી હતા થોડો વખત, સુભાષચંદ્ર બોઝના પ્રાઇવેટ સેક્રેટરી હતા થોડો વખત, આરજી હુકુમત 4 જણાએ સ્થાપિત, એના સ્થાપક મેમ્બર એક, આરજી હુકુમતના વાઇસ પ્રેસિડેન્ટ હતા. આરજી હુકુમત પછી શામળદાસ ગાંધીને પ્રમુખ બનાવ્યા, વલ્લભભાઈનો સાથ લીધો, અને નહીં તો જુનાગઢ આજે પાકિસ્તાન હોત. મહાબત ખાને, કારણ કે ત્યારે ચોઈસ હતો રાજાને કે નવાબને કે તમારે પાકિસ્તાનમાં રહેવું છે કે હિન્દુસ્તાનમાં. મહાબત ખાને કહું મારે પાકિસ્તાનમાં રહેવું. જુનાગઢ જિલ્લો, આખો ગુજરાતની વસ્તી, મારા બાપાના જે 4 મિત્રો હતા એ લોકો તો આ તો પોસિબલ જ નથી, આ તો શક્ય જ નહીં, આખી પ્રજાને એ લોકો ઉશ્કેરી. અને આરજી હુકુમતના વાઇસ પ્રેસિડેન્ટ કર્યા હતા. જુનાગઢના નામે મારા બાપાને તડીપાર કર્યા હતા. મારું ગામ કુકસવાડા, અંબાણીનું, અમે અંબાણીના ગોળ, મારા બાપ દાદાના વખતમાં. એટલે મારી કાકાને, મોટા કાકાની દીકરીના લગ્ન જુનાગઢ સિવાય ચોરવા ને કુકસવાડા જવાય કેમ? બાવા બનીને ગયા હતા એવો ડ્રેસ પહેરીને. એટલે આરજી હુકુમતમાં જયારે, એ તો કે અમે આ જ આરજી સરકાર, વલ્લભભાઈ પટેલ આવ્યા, આરજી સરકારની સ્થાપના કરી. આરજી સરકારમાં પહેલો હાઉસ કર ભરવા વાળા મારા બાપા હતા. માધુબાગમાં મારા બાપાના પ્રમુખ પદે આ આરજી હુકુમત વાળાએ કરી હતી સભા. બહુ નાની હતી, મારા બાપાના ખોળામાં બેઠી છું. લીલાવતી મુનશીએ કઈ ઘનશ્યામને કઈ કામ હશે એટલે આ જૂના જન્મભૂમિ પ્રવાસીમાં કઈ લેવાનું કહ્યું હશે તો ઘનશ્યામ આવીને લીલાવતીને કે મેં તો મારી બૈરીને આવડી જોઈ. તો કે કોણ? તો કે મારા સસરાના ખોળામાં બેઠી. તો કે કોણ તમારા સસરા? તો કે કામેશ્વર ગગજી વ્યાસ. કે તમે તો કોઈ દી કહ્યું નહીં. તો કે ના, એમાં શું કહું? પછી મને ઘરે આવીને કે તારા બાપાની ઓળખાણથી મને સમર્પણમાં નોકરી નથી મળ્યું. એ સભામાં મારી મોટી બેન મારાથી 3 વર્ષ જ મોટી, એટલે 5 વર્ષની હશે. ટચલી આંગળીમાં ચાંચણી ભૂંકી લોહી કાઢી, એ લોહીના ચાંદલા જે મંચો ઉપર બધા બેઠા હતા એને કર્યા, અને ત્યાંથી એ લોકો જુનાગઢ સરકારની મીટિંગ કરવા ગયા. 2 જ ગુજરાતી ભણેલા, પણ ઇન્દિરા ગાંધીના વરે ફિરોઝ ગાંધીએ જે મુંદડા પ્રકરણ પકડ્યું હતું, બહુ ગાજ્યું હતું, બધા કયા છે કોઈ પકડી ન શકે. કોઈએ કીધું કે આ હવે દેશી નામા વાળાને જ તમે પકડો તો જ પકડાશે. એ જમાનામાં સરકારે મારા બાપાની નિયુક્તિ કરી, અને એક શરત મૂકી મારા બાપાએ, મારી પાસે પોલીસ પાવર હોવો જોઈએ, ગમે એના ચોપડા 20 મિનિટે જપ્ત કરી લે. પછી હવાલામાં એના બધા મુંબઈના એક મારવાડી વેપારીઓ મુંદડા સાથે જે જોડાયેલા હતા મારા બાપાએ પકડી પાડ્યા. એક રાતે એક જે હતો વેપારી, એની માં અને એની પત્ની આવ્યા ઘરે રાતના 10 વાગ્યા પછી, આવડી મોટી સુટકેસ ભરીને પૈસા લઈને. એ કે અમારે ચોપડા આપી દો બસ. મારા બાપા કે ચોપડા તો કોર્ટમાં ગયા, હવે હું શું કરું? બીજા દિવસે કોર્ટમાં મારા બાપાએ ફરિયાદ કરી. બીજા દિવસથી અમારા ઘરના દરવાજાની બહાર અમે પોલીસ ઇન્સ્પેક્ટર રાતના 12 વાગ્યા સુધી બિચારાની ડ્યુટી ત્યાં બેઠો રહેતો કે કોઈ બીજું આવા આવીને પૈસા લઈને મારા બાપાને હેરાન ન કરે. 2 ગુજરાતી, પણ આટલું સ્ટ્રોંગ એમનું ગણિત કે નામું, અમને 8મા ધોરણમાં નામું લખતા આવડે છે, 8મા ધોરણથી. અને ભણાવે કેવું, 8મા ધોરણમાં અમારા આંખ બોલવાના, એકડે 1 થી શરૂ કરવાનું, એકડે 1 થી 100 સુધી, એક પછી 1, 11, 21, 40 સુધી, અડધા, પોણા, ઉઠા, બધા 50 સુધી બધા મોઢે બોલી જવા. જો એક ભૂલ પડી તો થાપટ પડી જાય, બોલવામાં ભૂલ થાય તો ન ચાલે. એટલે અમારું, અમે તમને કીધું મારા બાપાને લીધે મારા પલાખા અને આ ગણિત આ બધું મારે એટલા માટે બેઝિકલી પાવર. મારાથી નાનો ભાઈ સીએ થયો છે, એ રેન્કર હતો આ એકાઉન્ટ્સમાં, કડક, બહુ કડક. અને સાથે તમે બાળપણ ભોગવી શક્યા હતા તે વખતે? બાળપણ તે વખતે તમે ભોગવી શક્યા હતા? સામાન્ય જે આપણે
બાળપણમાં જે તમે એટલે ભણતર પ્રત્યે આટલી બધી લગ્ની. અરે કેટલું કડક દેખાય એટલા જ. હું કસરતમાં બહુ હોશિયાર હતી, બટકું જાડી, એટલે અમે આખી મ્યુનિસિપાલિટી, બધી મ્યુનિસિપાલિટી સ્કૂલની અમારે એક માસ ડ્રીલ જેવું થાય એ અત્યારના અમારું આ મત્સ્યાલય છે ને માછલી ઘરની બાજુના કમ્પાઉન્ડમાં થાય. મારે ટેબલ ઉપર ઉભા ને હું કસરત કરું એ રીતે આખી મારી સ્કૂલ કસરત. ને મારા બાપા બાથમાં મેમ્બર, લાઈફ મેમ્બર, એટલે ત્યાં આવીને ઉભા હોય, મને જુએ કેવી રીતે કસરત કરે. એટલું બધું. અને એનું કારણ હતું, હું 3.5 વર્ષની હતી, મારી મા મરી ગઈ, એટલે મારા બાપા પછી બીજા લગ્ન કર્યા, મારી બીજી બા હતી. પણ અમને એને કોઈ જાતે ના આવે. અમને કાચની બંગડીઓ ન પહેરવા દે, ચાંદીની જ પહેરવાની. દર 6 મહિને પકાડે નવી આવે, વાગે કાચ તો એટલું બધું ધ્યાન રાખે. બધે લઈ જતા. આ કોંગ્રેસની જે મોટી મોટી મીટિંગો થાય, ઓલ ઇન્ડિયા કોંગ્રેસની, અમે બાલિકા દળમાં, મારી બેન મોટી કુમારિકા દળમાં, એવી રીતે. તે એકવાર જયારે હું બાલિકા દળમાં હતી અને કોંગ્રેસની મહા અધિવેશન થયું હતું મુંબઈમાં, જવાહરલાલ નહેરુ પ્રમુખ હતા, તો મારે સ્ટેજ ઉપર જ આમ હાથે કદમ ખોલ કરીને ઉભા રહેવાનું. અને એ જવાહરલાલ આવતા જતા જરા જાડી બટકી, એટલે આમ ગાલ પર રોજ જાતા જાય ને આવતા જાય, ગાલ પર આમ પપાડતા જાય. નાનપણથી બધું જ કરાવ્યું છે, કઈ કરાવવામાં બાકી નથી રાખ્યું મારા બાપાએ. કેટલું સ્પોર્ટ્સ હું રમી છું. હું સ્કૂલમાં બી ટેબલ ટેનિસ ચેમ્પિયન તરીકે બહાર નીકળી. દોરડા કૂદવામાં હું 5000 દોરડા એક સાથે કૂદી શકતી. બધું કઈ જ કરવાનું બાકી નથી રાખ્યું. ભણવામાં તો ખાસમાં ધ્યાન એટલું કોંજાના નસીબ એવા હશે કે એ ધ્યાનથી બધું આવડી જ જતું હતું, એટલે રિવિઝન કરવાની અમને કોઈ જરૂર જ નહોતી પડતી. મને બહુ મન થાય મારા બાપાને કોઈ ટ્યુશન નાખો ને, બધાને ઘરે ટીચર ઘરે આવે, આપણે ઘરે આવે તો કેવું સારું લાગે. તો કે શેને માટે ટીચર નાખતા, હું નથી આવડતું. મિડલ ક્લાસ ના હતા, એટલે કઈ બહુ હાઈફાઈ નહોતા અમે તે વખતે. એમની એક જુબાની છાપામાં છપાઈ છે. આ મુંદળા વખતે એ મેં લખ્યો છે આર્ટિકલ, દેશી નામા વડે દેશ સેવા, મારા બાપાના ફોટા સાથે સેન્ટ્રલ પદમાં ભૂમિમાં છપાયો હતો. એમાં મેં એક આપ્યો છે પ્રસંગ. મારા બાપાએ કહ્યું કે આણે ચોપડામાં બહુ ગોટાળા કર્યા છે. તો ભાઈ સામેવાળાનો વકીલ કે ગોટાળો અનકોન્સ્ટિટ્યુશનલ વર્ડ, યુ કેન નોટ યુઝ ધીસ. મારા બાપા કે એને ઘાલમેલ કરી છે. ગોતો ઘાલમેલ નું અંગ્રેજી. પ્રત્યુત્પન્ન મતી, અને હી વોઝ વેરી ગુડ સ્પીકર, ઓરેટર. 2000 માણસ હોય કે 1000 માણસ હોય ને તમે બોલવા ઉભા કરી દો, એટલું સરસ બોલી છે. પણ અને કેળવ્યા બધી રીતે. હું 5 વર્ષની હતી ત્યારથી સ્વિમિંગ શીખી છું. અમારા ઘરમાં 5મું વર્ષ થાય એટલે મારે એક ભાઈ બહેન પાણીમાં પડે જ. કઈ બાકી નથી રાખ્યું. મિડલ ક્લાસના હતા છતાં પણ વર્ષના હું 5-5, 6-6 ડાન્સના પ્રોગ્રામ કરી. આઈ વોઝ વેરી ગુડ ડાન્સર. કાલ મેં કરી રીતે કહું છું. કોલેજમાં બી મેં 2-4 પ્રોગ્રામો કર્યા છે, ડાન્સ બેલે કર્યા છે. MA સુધી બધું જ કરવા દે, પણ ડાન્સના ક્લાસમાં મોકલવાના, એમ શીખવાના, એ મારા બાપા પાસે પૈસા ન હોય. કે મ્યુઝિકના ક્લાસમાં જે એ પૈસા ન હોય. ડ્રોઈંગની પરીક્ષામાં હું ટીચરની લાડકી હતી, બધા જ ટીચરોની, એટલે 7મા ધોરણમાં મેં ડ્રોઈંગની 2 પરીક્ષા આપી દીધી. અમારે 8મા ધોરણથી ડ્રોઈંગના પરીક્ષા અપાવે ટીચર. મેં 7મા ધોરણમાં બંને આપી દીધી. એટલી લાડકી હતી ડ્રોઈંગના ટીચર. આવો ભેંસ જેવો હતો તો મ્યુઝિકના ટીચરની બહુ લાડકી. નાચમાં કોઈ છોકરો ભણે નહીં, પરણાવે ક્યાં? છોકરીને કોની સાથે પરણાવશે? 2 વર્ષ પછી મારા બાપાને તો કહેવાય નહીં, મારી ફૈબા હતા, મારી મોટી બેન, મેં કીધું હવે જે છોકરો જન્મશે એ મને નથી કામ લાગવાનો, એટલે હવે હું તો મારી મેળે ભણી શકું. પણ બાપે આમાં લખ્યું છે, બાપને પરણાવવાની ચિંતા હોય જ ને દીકરીને, ક્યાં ના આપો તમે? નાચમાં કોઈ છોકરો જ ભણે નહીં તો તમે કરો શું? સારું છે, થોડું છૂટ થઈ ગઈ છે, બધી નાચમાં થાય છે,
પણ મેં કાંતિ મારીનાથમાં હું સૌથી પહેલી પરનાથમાં પરણી પહેલી ભણી છોકરી તરીકે, ગ્રેજ્યુએટ પહેલી થઈ, પોસ્ટ ગ્રેજ્યુએટ પીએચ બધું પહેલી જ કર્યું. સંકુચિત નાની નાત એટલે આવું બધું થાય. બ્રાહ્મણમાં ભણે ઓછા, પાણિયામાં તો હજી થોડા ભણતા હશે. એ બધાનો સામનો કરીને જીવનમાં આગળ આવ્યા છે. પ્રવાસ કરો જ તો જે આવે છે એને તમારી રીતે સ્વીકારી જ લેવાનું. મારી મોટી બેનને બી ડોક્ટર થવું, એમ તો એસએસસી નું રિઝલ્ટ આવું એ પહેલા પરણાવી દીધી. એ ફર્સ્ટ ક્લાસ આવી, ઇંગ્લિશ મીડિયમમાં ભણી. મારો જીજાજી ફેલ મેટ્રિકમાં. તો મારી મોટી બેન સસરા કે આ ઇન્દિરા બધું ટ્યુશન આપશે ને તો બધું આવતી વખતે મેટ્રિકમાં પાસ થશે. આવી સ્થિતિ હતી. જે જમાનામાં આપણે જીવ્યા હોય એનો ગેરલાભ લાભ બનો આપણને મળતા હોય હતું ને. તો પછી બેન 55 માં એસએસસી થયું. હાજી બેન, ઘનશ્યામભાઈ ના વિશે થોડી વાત કરો ને, ખાસ કરીને એમનું કામ અને એમની વાર્તા લખવાની કે સાહિત્યના સર્જનની સાથે બીજા એમના કામની સાથે તમારા સંસ્મરણો, તમારી વાતો થોડી. ઘનશ્યામ દેવગઢ બારિયામાં એસએસસી સુધી ભણ્યો. એક બહુ વિચિત્ર વાત લાગે, મારી સાસુ ગોકુળનાથને ભગવાન જ માને, મારા સસરા ગોકુળનાથને ગુરુ માને અને શ્રીનાથજીને ભગવાન માને. આ ભેદ થયો એમાં એ લોકો 13 વર્ષ જુદા રહ્યા. એટલે ઘનશ્યામ એટલી ગરીબીમાં મોટો થયો, એસએસસી થયો ત્યાં સુધી એના પગમાં પહેરવાના ચંપલ નહોતા. એના માસી બહુ જ પૈસાદાર, સગી માસી. એમના છોકરાના ચોપડાથી આમને ભણવાનું, એમના છોકરાના કપડાથી આમને ભણવાનું, બધું આને કરવાનું. 4 આના ફી હતી, પણ મારી સાસુ થોડી કમાતી. 4 આના ફી બી 3-4 મહિના સુધી ન ભરી શકે. ક્લાસમાં છોકરાને ઘનશ્યામને ઉભો કરે બેન્ચ ઉપર. એ ઘરે આવીને રડે. મારી સાસુ એના ભાઈ પાસે માગવા જાય કે ભાઈ આ છોકરાની ફી આપો. આવી સ્થિતિમાં એ મેટ્રિક થયા. પછી મારા એમનાથી 2-3 વર્ષ મોટા ભાઈ, એટલે એનાથી 2 બીજા મોટા ને એનાથી મોટા ભાઈ, સ્વસ્તિક મિલમાં એમને બહુ સારી નોકરી હતી. છેલ્લે તો એ મેનેજર હતા, માર્કેટિંગ મેનેજર હતા મારાજી. એ અંધેરીમાં રહેતા હતા. એ કે હવે આને તો ભણાવીએ, એટલે એને મુંબઈ લઈ આવ્યા અને એમને કોલેજમાં ભણવા બેસાડ્યા. સરસ કોલેજમાં ભણવા બેસાડ્યા, પણ ટ્યુશન તો કરું કે મારા જેટને 4 છોકરા, ને ત્યારે તો એ સેલ્સમેન જ હતા. એ માર્કેટિંગ મેનેજર તો બહુ અંતે થયા જિંદગીમાં, ધીમે ધીમે આગળ જતા ગયા તેમ. એટલે ટ્યુશન કરતા કરતા એ ભણ્યા. એટલે જિંદગીમાં બહુ જ સુરેશ દલાલે લખ્યું છે કે ઘનશ્યામ એટલા બધા અભાવો વચ્ચે ઉછર્યો છે, મોટો થયો છે, પણ એના વર્તનમાં તમને ક્યાંય એની અસર નથી દેખાતી. કોલેજમાં આવ્યા, ભણ્યા, એટલે ટ્યુશન કરતા ગયા, ભણ્યા, રૂિયામાં BA થયા, યાજ્ઞિક સાહેબના પેટ સ્ટુડન્ટ, MA થયા. પણ આજે મેં કીધું ને, હું હોશિયાર, 3rd ક્લાસ આવી. મારો વર બી MA માં 3rd ક્લાસ આવ્યો. હરિન્દર દવે બી MA માં 3rd ક્લાસ આવ્યા હતા. ઘનશ્યામ કે હું કામ ચિંતા કરે છે, આમ બધા 3rd ક્લાસ આવ્યા છે ને MA માં. પછી એને MA વિથ ઇંગ્લિશ કર્યું. પણ એ ન્યુએરામાં ટીચર થયા. બહુ જ પાતળું શરીર, 85 કિલો બી વજન નહોતું ત્યારે એમનું. અરે 85 પાઉન્ડ, કિલો તો 42-43. 3 વાર એ મારા નણંદના વર જેમને ઘરે રહેવા આવ્યા હતા, એ હરકિશનના બહુ મોટા ડોક્ટર, એ RMO, 3 RMO હતા, એમાં એક ડોક્ટર બક્ષી હતા. એમને ઘરે રહે એટલે આ એમના છોકરા ન્યુએરામાં ભણતા હતા. એટલે ન્યુએરા સ્કૂલમાં પિનાકિન ત્રિવેદી, આપણા બહુ મોટા સારા કવિ, એને કંઈક અમારા પ્રિન્સિપલ સાથે, એટલે ન્યુએરાના પ્રિન્સિપલ સાથે ઝઘડો થયો, એટલે ન્યુએરાને છોડી. હવે
અડધો જ છોડીએ તો તમારે ટીચર તો જોઈએ ને ગુજરાતી ભણાવવા. છોકરાઓને કેટલા દિવસ ક્લાસ વગર રાખો? એટલે મારા નંગાએ કહ્યું હશે એટલે એમને ઘનશ્યામને બોલાવ્યો. આવું પાતળું શરીર, એના કરતા 9મા 10મા છોકરાઓ મોટા ઊંચા. એક વાર બોલાવી પાછા ગયા, 2 વાર, 3 વાર પાછા મોકલા. પછી તો હવે તો કોઈ મળતું જ નથી. એટલે ન છૂટકે એને ઘનશ્યામને ટીચર તરીકે ન્યુએરામાં લીધા. એક જ દિવસમાં આખા ન્યુએરામાં વાત ફેલાઈ ગઈ કે આ નવો ટીચર સારામાં સારો. એ પહેલા એને સોનગઢમાં ટીચિંગ કર્યું. સોનગઢમાં એ બહુ જ સારા શિક્ષક તરીકે ગણાયા હતા. એટલે અહીંયા તો પાર્ટ ટાઈમ લીધું, પાર્ટ ટાઈમ જ આપ્યું પાછું, કે ફૂલ ટાઈમ એને ના આપ્યું. પછી બીજા હશે કે હવે તમે ફૂલ ટાઈમ થાવ. ઘનશ્યામ કે હવે હું ફૂલ ટાઈમ ન થાવ, અત્યારે તો મેં MA વિથ ઇંગ્લિશ શરૂ કર્યું છે, હવે હું પાર્ટ ટાઈમ જ કરીશ. 3 વર્ષ પછી નવનીત, ત્યારે સમર્પણ એકલું હતું, સમર્પણમાં શરૂ થયું 1-2 વર્ષ જ થયા હતા. હરીન્દ્રભાઈ આવ્યા, પેલા જ્યોતિન્દર દવે હતા 6-1 મહિના એના તંત્રી તરીકે. પછી હરીન્દ્રભાઈ માણસની જરૂર પડી એટલે ન્યુએરાના ડ્રોઈંગ ટીચર સમર્પણને ડ્રોઈંગો બધું કરતા હોય એટલે જતા હતા. તો હરીન્દ્રભાઈ કહું કોઈ સારો માણસ દિનેશભાઈને કે આપને મારે આસિસ્ટન્ટ જોઈએ. તો કે અમારો ઘનશ્યામભાઈ બહુ હોશિયાર છે સાહિત્યમાં. તો એમ એ સમર્પણમાં જોડાયા, પણ સમર્પણમાં એ પાર્ટ ટાઈમ જોડાયા. એ વાણીઓ કે બરાબર જાણે કે જો આ તો નવું છે ક્ષેત્ર, આમાં હું ન ફાવ્યો તો ટીચિંગ તો મને સારામાં સારું ફાવે છે, તો એ છોડીને આવે તો હું ના ફાવે તો હું તો ક્યાંય ન રહું. એટલે પાર્ટ ટાઈમ ન્યુએરા કરી અને પાર્ટ ટાઈમ સમર્પણ કર્યું. પણ પછી હરીન્દ્રભાઈ કે ફૂલ ટાઈમ થઈ જાવ ને, ફૂલ ટાઈમ થઈ જાવ ને, બહુ એને રિક્વેસ્ટ કરે. પછી એને બી કહું હવે આ મને ફાવે છે, એટલે ન્યુએરામાં 3 વર્ષ રહ્યા ને પછી ફૂલ ટાઈમ થયા. હવે ન્યુએરામાં એ નીકળ્યા, એની જગ્યાએ કોણ આવે? ભૃગુભાઈ અંજારી અને ન્યુએરાના સાથે સારો સંબંધ હતો. એ કે હું એક છોકરી આપું, એક શરતે, તમારાથી એનો ઇન્ટરવ્યુ લેવાશે નહીં, તમારે એમને રાખવી પડશે. કોઈ જોઈએ ને, સ્કૂલ શરૂ થઈ જાય તો. એટલે એમ મને ભૃગુભાઈ ન્યુએરામાં દાખલ કરી શિક્ષિકા તરીકે. મેં 1 વર્ષ કર્યું, ત્યાં તો મને યુનિવર્સિટીની સ્કોલરશીપ મળી, એટલે મારે છોડવું પડે, નોકરી તો થાય નહીં. પણ 1 વર્ષ દરમિયાન મારા પ્રિન્સિપલ કાંતિભાઈ વ્યાસ એને ઘનશ્યામને કે ઘનશ્યામ છોકરી હારી છે, એની સાથે ફરક. એટલે અમારા લેખ લખ્યા છે, દિનેશ પૂછે કે ઉર્મિને અને ઘનશ્યામભાઈને પરણાવવા માટે કાંતિભાઈ વ્યાસ ગોર બન્યા. ઘનશ્યામે જયારે પહેલી વાર મને કીધું, મેં કહ્યું ભાઈ મારા બાપા કડક છે, કોઈ બ્રાહ્મણ સિવાય છોકરાને હા નહીં પાડે, તમે આશા જ નહીં રાખતા. એને મારા ભાઈને પકડ્યો, જે CA થયેલો છે ને ઘનશ્યામ. મારા ભાઈ હું અભિભૂત થઈ ગયો ઘનશ્યામથી. મને કે ઘનશ્યામભાઈ બહુ સારા માણસ. અરે ભાઈ સારા માણસ છે, બાપા થોડે આપડવાના. તો કે ના ના હું તમને સપોર્ટ આપું, તમે એમને કામ કરો તેમ કરો. બહુ કરું. પણ એક ઓકલ્ટ વર્લ્ડ ની વાત કરું. મારા સપનામાં ઘનશ્યામની માં આવ્યા. મને ખબર, મને તો ઘનશ્યામ એની બેનને ઘેર રહેતા હતા એટલી જ ખબર કે એ છે ને એની એક બેન છે, બહુ મોટા સાધ્વી જેવા, આમ તો પાક્કા મરજાદી, પણ એમને સાધના બી બહુ કરે. એમ પછી મેં કહ્યું કે આ, એ મને કે મારા ઘનુને તમે ના નહીં પાડો પરણવાની. હાય રામ. મેં ઘનશ્યામને કીધું તમારે કોણ, તમારી માં છે? તો કે હા છે મારા ગામમાં. મને કહ્યું શું કરે છે? તો કે એ તો બહુ મોટી ભક્ત છે, એના શિષ્યો જેવા રોજ રાતના 2 કલાક પ્રવચન આપે પોતાનું, અને એના શિષ્યોમાં તો કોઈ એન્જિનિયર હોય કે આ હોય તે હોય. મને કે કેમ તું પૂછે છે? ભાઈ મને તો આવું સપનું આવ્યું, મારા જગરને ના નહીં પાડો તમે પરણવા. પછી કે મારી માં તો એક પગે ઉભા રહીને સાધના કરી છે, છાપરા ઉપર જઈને ના ગામમાં. હાય મને તો આટલી મોટી ધાર્મિક બાઈ જો મને આવીને કે, તો એટલીસ્ટ આઈ શુડ ટ્રાય ટુ થિંક, વિચારું તો ખરી કે આ છોકરાને પરણવું કે નહીં. એ રીતે પછી અમે પરણવાનું નક્કી કર્યું. એટલે ન્યુએરામાં સમર્પણમાં આવ્યા. હરીન્દ્રભાઈને સમર્પણ છોડીને પેલા ભૂમિમાં નહોતા ગયા, પેલા એને કહું છું આપણું જંકશન શરૂ કર્યું, ત્યાં ગયા. એટલે ઘનશ્યામ એડિટર થયા.
વાર્તાઓ લખતા હતા. એનો વાર્તા વર્તુળમાં એનું બહુ મણિભવન ગાંધીજીનું છે એટલે તમને બધાને ખબર હશે. મુંબઈના મણિભવનમાં દર શનિવારે બેઠક થાય, બધા લેખકો આવે, બહારના લેખકોને બી બોલાવે અને સાહિત્યની બહુ ચર્ચા થાય. તો કોઈ બી બહારના લેખક આવે ને તો સારંગ બારોટ છે, હીરાલાલ પોપટિયા છે, એ બધા દિનકર જોશી, એ બધા નવા વાર્તાકારોનું ગ્રુપ હોય ને એ ઘનશ્યામને સળી ચડે. ઘનશ્યામ સવાલ પૂછે, ઓલા માણસને ઘનશ્યામ 2 સવાલ પૂછે ને નોન પ્લસ કરે, એ જવાબ જ ના આપી શકે. એટલું બધું એનું ક્રિટિસિઝમમાં એનું એટલું બધું જોર હતું. મુંબઈમાં જયારે સાહિત્ય પરિષદ થઈ ત્યારે ગુલાબદાસ બ્રોકરે એને ઉભો કરીને બોલવા કે અમારા ભવિષ્યનો વિવેચક છે. નામ બોલે 5 વાર 6 વાર ઉભો જ ના થાય ઘનશ્યામ, શરમાળ બહુ. ને હું ને મારી ફ્રેન્ડ એ પરિષદ માં ગયા હતા પાર્લા. હું કહું કેવો છોકરો છે, 5 વાર ગુલાબદાસ બ્રોકર કહે તો ઉભો નથી થતો, તો હીરાલાલ પોપડિયા બધાએ સારંગ બારોટને ધક્કો મારીને ઉભો કર્યો, 1 સેકન્ડમાં બેસી ગયો. ત્યારે ગુલાબદાસે એને ગુજરાતી ભાષાનો વિવેચક તરીકે ઓળખાવ્યો હતો. પણ એને નક્કી કર્યું વિવેચક એ પરાવલંબી જીવન છે, કોઈની કૃતિ ઉપર તમે નભો છો, મારે પોતે જ સાહિત્ય સર્જ. એ ત્યારે કવિતા બી લખતા હતા. પણ પછી એને થયું કે આ વાર્તાનું સ્વરૂપ છે એ મારા પૂતગલને બરાબર થાય છે એટલે મારે વાર્તા લખવી છે અને મારે વિવેચક નથી થવું. એટલે એને વાર્તા લખવાનું શરૂ કર્યું. પણ એક એક વાર્તા એની સંઘેડા ઉતાર છે ટોળું નામના સંગ્રહમાં. એક એક વાર્તા સંઘેડા ઉતાર છે. હું હજી અભિમાનથી કહું છું કે 100 વર્ષ સુધી કોઈ પણ ગુજરાતી નવલિકાનું એન્થોલોજી કરવી હશે તો ઘનશ્યામની વાર્તા વગર નહીં ચાલે તમને. એ જાતની એમને વાર્તાઓ લખી છે. પણ આ સમર્પણનું કામ અને આ કામ એટલે થોડું ક્રિએટિવિટી કામ કરવાનો સમય ઓછો મળે. પણ ચાલુ છું, કવિતા લખવાની છોડી દીધી. 1-2 કવિતા તો 10-15 વર્ષ પછી સુરેશભાઈ ધરાલ લખાવી દે, એ લખી છે એને. પણ પછી કવિતા નથી. પછી મારો દીકરો જમવાનો બહુ ચોર, એટલો એને એમને ત્રાસ આપ્યો છે, ખાય નહીં. મારે ઓફિસ જવું, 3:30 નક્કી કરે નહીં કરે, હું તો ધડા 1-2 લાફા મારતો. પેલા મને મોડું થાય, ઘનશ્યામ કે તું રહેવા દે, હું એને જમાડીશ. એ વાર્તા કેતા જાય અને નિરામય જમે. એમાં એને આ વાર્તા બાળ વાર્તાના પુસ્તકો લખ્યા અને એટલી સરસ વાર્તાઓ લખી કે અમારા અશ્વિનભાઈ કરીને હતા, એ કે ઘનશ્યામ તું ગુજરાતી લિટરેચરનો હાન્સ આન્ડરસન છો. એ કે હું અને એને પાલિત દીકરી ડોક્ટર છે, એ તારી દર રવિવારે જનસંઘમાં ઘનશ્યામની વાર્તા ચિત્ર વાર્તા તરીકે આપતા હતા. એ કે બધી મેં કાપીને ભેગી કરી છે. પણ એક વાર જયંત પારેખ કે આ તું બાળકોની વાર્તા આટલી બધી લખે છે, મોટાઓની લખ ને. એટલે બાળ વાર્તા લખવાનું મૂકી દીધી. ને તો જેવું કોઈ બાળક તમે એની પાસે મૂકો એટલે ઘનશ્યામને નવી બાળ વાર્તા સૂજે જ. પણ એને પછી આ લખવાનું બાળ વાર્તા ના લખી એટલે એના 2 વોલ્યુમ થયા છે. 50 બાળ વાર્તાઓ લખાઈ છે એમાંની, પણ એ હજી એટલી જ સરસ છે, એટલા સ્ટાન્ડર્ડની છે. એટલે આ એમની સાહિત્ય યાત્રા છે. એમનો ટોળું એક યુનિવર્સિટીમાં ટેક્સ્ટ બુક થઈ ગયો છે, BA ના લેવલ પર કે એમ અત્યારના બી શરીફાની કોલેજમાં ટેક્સ્ટ બુક છે. અહીંયા કર્યું છે. પણ એકવાર અહીંયા એસએનડીટીમાં થયું ત્યારે મલાડ અને માટુંગાની એસએનડીટી વાળા પ્રોફેસર કે ઘનશ્યામભાઈ આ તમારી વાર્તા અમને સમજાતી નથી, અમારે કેમ ભણાવવી? એટલે ઘનશ્યામે સેમિનાર લીધો, એસએનડીટી ના પ્રોફેસરોને સમજાવ્યું કે મારી વાર્તામાં હું આ કહેવા માંગુ છું, આ કહેવા માંગુ છું, આ કહેવા માંગુ છું. એમના સ્મૃતિ ગ્રંથ મેં પબ્લિશ કર્યો, એમના આ ભવને પબ્લિશ કર્યો હમણાં. પણ એ પહેલા એમના ગુજરી ગયા પછી મેં એમની જે વાર્તાઓ હતી મેગેઝિનમાં છપાઈ હોય, છાપામાં છપાયો, એમાં એ હતી 40-50. પણ મેં કહ્યું કે આમાંથી છાપીએ, બીજો સંગ્રહ કરીએ. પણ એ ટોળાના મેં પ્રસ્તાવનામાં લખ્યું છે, બંધ બારણા બીજું પુસ્તક મેં કર્યું એમાં કે એ એકે વાર્તા ટોળાના કેલિબરની નથી,
પણ તમને સર્જનની પ્રક્રિયા સમજ પડે. સર્જન કરે કોઈ બી કૃતિ કે બધી જ સંઘેડા ઉતાર બધી જાય છે, કોઈ ઉતરતી નીતરતી બી હોય ક્રમમાં. તો એ પછી મને એમાં શિરીષ પંચાલે સાથ આપ્યો, જયંત પારેખે સાથ આપ્યો. અમે 30-40 વાર્તામાંથી જે 15-20 સિલેક્ટ કરી અને બંધ બારણા પુસ્તક છાપ્યું છે. પછી બંધ બારણા અને ટોળું બંને ભેગું કરી ને વાત પૂરી થઈ એવું નવભારતે છાપ્યું. એટલા માટે કે નવભારતના માલિક ધનજીભાઈ કે મારે મળતા પહેલા ઘનશ્યામની સમગ્ર વાર્તા છાપવી છે. મેં કહ્યું કે ટોળું સરસ છે, આ થોડુંક બેના સ્ટાન્ડર્ડમાં ફેર છે. તો કે ના, મારે સમગ્ર છાપવી જ છે. એમ કરીને એ પણ છપાઈ. પણ ઘનશ્યામની વાર્તાઓ વિશે એટલું બધું વિવેચન થયું છે. મારે પુસ્તક કરવું હોય તો 500-600 પાના થાય. અને મેં આ ભવને ઘનશ્યામ માટે જે સ્મૃતિ ગ્રંથ તૈયાર કર્યો છે, દીપક દોશી અને મેં સંપાદન કર્યું છે, એ ની પાછળ સંદર્ભ સૂચિ મેં બધું આપ્યું છે કે કયા લેખ, કઈ વાર્તાનો કયું વિવેચન, આ તે, કઈ વાર્તાનું ટ્રાન્સલેશન મરાઠીમાં, હિન્દીમાં, સંસ્કૃતમાં, નલિનીએ બંગાળીમાં કર્યું છે. એની એક વાર્તાનું ટ્રાન્સલેશન, એ બધી નોંધ મેં ત્યાં આપી છે. સંપૂર્ણ એની સંદર્ભ સૂચિ મળે છે. પણ એમની વાર્તા થોડીક લોકોને કદાચ સમજવી અઘરી પડે છે. પણ એક નવી વાત, અને એને નક્કી કર્યું મારે સુરેશ જોશીની કોપી નથી કરી. સુરેશ જોશીના સ્ટાઇલમાં મારે વાર્તા નથી લખી. જે એકાદ વાર્તા એને લખી હતી એ છાપામાં છપાવી હતી, પછી ફાડીને ફેંકી દીધી. મારે મારું ઓરિજિનલ સ્ટાઇલ જ આમાં આપવું. એની ભાષા એટલી ચુસ્ત છે વાર્તાની, તમે એક શબ્દ છે કે કઈ મેં અહીંથી આમ હલાવી નથી શકતા. એની ભાષા બહુ ચુસ્ત છે ટોળાની, પણ આ લેવલની છે એમની વાર્તા. બેન એમના વાર્તા સંગ્રહ મળે આપણને અહીંયા મુંબઈમાં, ક્યાંથી મળી શકે એ માહિતી? ટોળું વાર્તા સંગ્રહ હવે અવેલેબલ નથી. આરામ સેટે છાપ્યું મળતું નથી. બંધ વાર્તા મને લાગે છે હંમેશ મોદીએ છાપ્યું છે. પણ આમે જે વાત પૂરી થઈ, નવભારતે ધનજીભાઈ જે ઘનશ્યામની બંનેનું મેં ભેગું કર્યું ને, વાત પૂરી થઈ, એ નવભારતમાં અવેલેબલ છે. એમાં બંને એટલે ટોળું અને બંધ બારણા બંનેને મેં ભેગા કર્યા અને વાત પૂરી થઈ નામે છપાયું છે. નવભારત બેન, નવભારતમાંથી મળી શકશે? હા, નવભારત અમદાવાદમાંથી બી મળશે. નવભારત અહીંયાથી મૂળ અહીંયાથી મળશે. કારણ કે હવે નવભારતના બે ભાઈઓ જૂટા થયા છે, એટલે મુંબઈનું નવભારતનું આ પ્રકાશન છે. ભલે મળે, ચોક્કસ મળે. પણ આ તમારે વાંચવું જોઈએ. ઘનશ્યામ માટે વાંચવું હોય તો એનો જે સ્મૃતિ ગ્રંથ મેં એડિટ કર્યો છે, એમાં દરેક વિવેચકોને કે દરેક લેખકોને, વિવેચક હોય કે ન હોય, બધાને મેં અને દીપકે ભેગા મળી બેસી અને સબ્જેક્ટ નક્કી કર્યા અને અમે જે સબ્જેક્ટ આપ્યા છે એની ઉપર મેં એ લોકો પાસે લખાવડાવ્યું છે. એટલો સરસ ગ્રંથ છે. ભારતીય વિદ્યાભવને પ્રકાશિત કર્યો છે. શું નામ બેન એ ગ્રંથનું? ઘનશ્યામ દેસાઈ સ્મૃતિ ગ્રંથ. પણ ઉપર એને એમ એક અવધૂત એવું કઈક હોમી દસ્તુરના લેખમાંથી એક વાક્ય લઈને લખ્યું છે. હોમી દસ્તુરે જયારે લખ્યું છે ઘનશ્યામ વિશે, એમાં એને લખ્યું છે ઘનશ્યામ ધૂણી દખાવીને બેઠેલો અવધૂત. શું? ધૂણી ધખાવીને બેઠેલો અવધૂત. હા, ધૂણી ધખાવીને બેઠેલો અવધૂત. એટલે એને હોમી દસ્તુરે એના લેખમાં લખ્યું છે કે ઘનશ્યામ એટલો કોમળ કે ભીની માટીમાં ચાલે તોય પગલા ન પડે, આવો ઘનશ્યામનો સ્વભાવ હતો. મારો એનાથી સાવ વિરુદ્ધ. ભગવાન આ રીતે વિરુદ્ધ સ્વભાવવાળાને ભેગા કરતા હશે. ભાઈ એ પુસ્તક ખરેખર વાંચવા જેવું છે. ઘનશ્યામ ઉપર બહુ જ સરસ લાગે. એમાં સિતાંશુનો લેખ જુઓ, એમાં તમે શરીફાનો લેખ જુઓ, એમાં મારી એક ફ્રેન્ડ છે મ્યુઝિયમની હેડ, એટલે મ્યુઝિયમ વાળી છે, એનો લેખ જુઓ તમે. એક એક લેખ કેટલા સરસ છે એમાં. એ ભવનમાં અવેલેબલ છે, તમારી પાસે હશે.
તમે જે આ જયંત પારેખ જે કીધા એ આપણે મલાડ કોલેજના પ્રોફેસર હતા એમની વાત કરો છો? જયંત પારેખ જે હા છો એ. એ મલાડ કોલેજમાં પ્રોફેસર હા હતા હા એમની હા હા. એ મારા પ્રોફેસર પણ એ હતા. હું અરે એમની વાહ. પાસે ગુજરાતી ભણી છું. એમણે નાટકો કેટલા બધા ટ્રાન્સલેટ કર્યા. આ સંતુ રંગીલીથી માંડીને કેટલા બધા નાટકો એમણે કરી આપ્યા છે. જો કે સંતુ તો મધુએ કર્યું છે, પણ આ એ પહેલાના બધા INT ના નાટકો જયંતભાઈ ટ્રાન્સલેટ કર્યા છે. મોગરાનો હા. સાપ હોય કે આ કે તે. એ નાટકમાં પણ મને પ્રવેશ કરાવનારા એ જ છે. અરે વાહ. એમને નાટકો ઘણા લખ્યા છે, એટલે ટ્રાન્સલેટ કર્યા છે. બહુ પરફેક્ટ. બહુ બહુ છેલ્લી મિનિટ સુધી એ છોડે નહીં. અને આપણી સાથે ઢીલું ઢાલું ચલાવે જ નહીં. નહીં એ બિલકુલ. જે એમના લેખો કઈ બી પાછળથી લખતા કરતા એનો ફોન આવે એટલે ઘનશ્યામ નો તો ખાસ પ્રેમ. એટલે ઘનશ્યામ સાથે 2 મિનિટ વાત કરે, પછી ઘનશ્યામ કે હા હવે અડધો કલાક ચાલ્યું આનું, અહીંયા કોમા મૂકું, અહીંયા ફૂલ સ્ટોપ મૂકું, અહીંયા શું કરું, આની કઈ જોડણી કરું, આમ કરું. એક વસ્તુ આમ ડિટેલથી અડધો પોણો કલાક સુધીનો ફોન ચાલે. યા. હું મારી માને ઘરે 2-3 દિવસ રહેવા ગયો, મને કે ના મને ત્યાંનો ફોન આપ. હું મારી ફોન મારી માં કે તું બધાના ફોન અટકાવે છે, 1 કલાક સુધી એમની સાથે જ વાત કરે છે. એટલા બધા પરફેક્ટ, બહુ જ પરફેક્ટ. આજે ઉર્મિબેન ગુરુઓ હોવા જોઈએ આપણી પાસે. ઉર્મિબેન આજે કિરીટભાઈ દુધાત આપણી સાથે જોડાયા છે. કિરીટ દુધાત. હા, નમસ્તે ઉર્મિબેન. પ્રણામ નમસ્તે. સ્વીકારજો. એમણે તો ઘનશ્યામનું એક પુસ્તક એડિટ કરીને છાપ્યું છે. એવી બોલો રીતે કિરીટભાઈ. વડોદરાથી આવા રાજેશ કિરીટભાઈ નો આ લેખ પણ મેં કહું ને જે છે અમારા આમાં અવધૂતમાં એકદમ સરસ છે. આ રાજેશ કિરીટભાઈ છે પંડ્યા એટલે નથી કહેતી, પણ એ લેખ સારો છે એટલે કહું છું. આ મારો સ્વભાવ છે. કેમ છો? બસ મજામાં ઉર્મિબેન, આનંદ થયો. પ્રણામ. પ્રણામ ભાઈ તમને. શું ચાલે રાજેશભાઈ તમારી? પંડ્યા વડોદરાથી જોડાયા છે. કોણ? રાજેશ પંડ્યા વડોદરાથી જોડાયા છે. રાજેશ. ઓ રાજેશ. ઓકે. એ તો બધા ઘનશ્યામના ચમચા છે ભાઈ અમારા. ઉર્મિબેન બોલ નમસ્તે. રાજેશ, શું વંદન. ચાલે તારું? વંદન ઉર્મિબેન, નમસ્તે. 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 કેમ છો તમે? કેમ છો? એકદમ. જોતો નથી? અરે બિલકુલ. મેં 2 દિવસ પહેલા પણ મહેન્દ્રએ મને મોકલી આપ્યું. મને કોઈ પૂછે ને કેમ છે તો ઘોડા જેવી તબિયત. મારા બાપાની ભાષામાં કહું ને તો પથરાય નથી પડતા મને. ઘનશ્યામ નું પુસ્તક બહુ સરસ પુસ્તક છે. મેં સંપાદન કરીને પણ લેખકો બધા છે ને, કિરીટભાઈ જેવા બધા એટલું સરસ લખ્યું છે. તમે શ્યામભાઈ અમને પહેલી વાર મુંબઈ લઈ ગયા. પેલા તો મહુવા આવેલા છે મહેન્દ્ર મારે ત્યાં ઘનશ્યામભાઈ. હા, મહુવા 2 દિવસ રહેલા છે. ખબર છે. અને પછી અમે મુંબઈ એક સેમિનારમાં ગયા હતા, તો ઘનશ્યામભાઈ મને અને સમીરને હાથ પકડી અને લઈ ગયા. નીચેથી સરસ શ્રીખંડ લીધો ગ્રાન્ટ રોડની કોઈ દુકાનમાંથી. અને પેલા પાન, કયા પાન, અદ્ભુત પાન મોઢામાં મૂકીએ અને આપણે પાન છે એવું અનુભવીએ એ પહેલા તો ગળા નીચે ઉતરી ગયા. મગાઈ મીઠું પાન એવું સરસ લઈ ગયા. અને એ તો જમ્યા પછી પાછું નેચર ઓફ નરેટિવ ભેટ આપ્યું ઘનશ્યામભાઈએ. નેચર હજી પણ મારી પાસે ઉર્મિબેન સાચવેલું છે. વાહ, સરસ. હા. ત્યાંથી સિડનીથી ઉર્મિબેન, સિડનીથી આરાધનાબેન ભટ્ટ પણ જોડાયા છે. સિડની. હા, નમસ્તે બેન. હવે છે કે નહીં ખબર નહીં, પણ જોડાયા હતા. નથી હતા. આરાધના બેન જે બધાની મુલાકાતો લે છે એટલી સરસ લે છે. એ જેની મુલાકાત લેતા હોય એનું આખું વ્યક્તિત્વ એટલી સરસ રીતે બહાર લાવી શકે. ઉર્મિબેન, હું પોતે આકાશવાણીમાં છું. અહીં આકાશવાણી મુંબઈમાં છું. આકાશવાણી મુંબઈમાં હું નોકરી કરું છું. અને હા, તો આપણે હરિવલ્લભભાઈ ભાયાણીજીની આપણે જે વાત કરી ને, મને અહીંયા એમને સાંભળવાનો અહીંયા મોકો મળ્યો હતો. એ ગીરવાણ ભારતી કાર્યક્રમ કરતા હતા અહીંયા વર્ષ
હા હા, તો આપની પણ એક મુલાકાત કરવાની. નાના એને સંસ્કૃતના પ્રાકૃતના શ્લોકોનું જી જી સમશ્લોકી જી જી ગુજરાતી કર્યું છે. જી 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 જી, આપની પણ એક મુલાકાત ગોઠવીએ એવી ઈચ્છા છે મારી બેન. મેં મારો મને જયારે દિલ્હીનું પ્રાઇઝ મળ્યું ને જી ત્યારે જી આ જે ગુજરાતી ડિપાર્ટમેન્ટ વાળાએ મારી મુલાકાત લીધી ને, હવે યુટ્યુબ પર મૂકી છે એ લોકોએ. હા, હું ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં જ છું. અને એ પહેલા મને એક ડાયરેક્ટ સર્વે માટે બોલાવી હતી, ત્યારે હું હા ડાયરેક્ટ હા સર્વે બોલી ગઈ હતી. રેડિયો જી પર તો મેં ઘણા આપ્યા છે પ્રોગ્રામ, આ તો છેલ્લે આ 2 જી મને જી યાદ છે. એક ટીવીમાં મેં પ્રોગ્રામ શબ્દ આપ્યો હતો, ગુજરાતી લિપિની ઉત્ક્રાંતિ. જી 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 4-5 વાર એ લોકોએ ટેલિકાસ્ટ કર્યો. એટલો સરસ પ્રોગ્રામ મેં આપ્યો હતો. ભાઈ સાહેબ હતા મારી સાથે એમાં. હા 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 પણ એ લોકો જયારે બીજી વાર કરે આપણે ખબર પડે. કોઈ મને કહે ને તારે કાલ પ્રોગ્રામ, કાલ તો હું કઈ ટીવીમાં કઈ કર્યું નથી રેકોર્ડિંગ, તો કે ના ઓલો લિપિ હા મૂકો, એ તો જૂનો છે, જૂનો. 4 હા, મહિના એટલે ટેલિકાસ્ટ કર્યો. મેં વગાડ્યા છે તમારા પ્રોગ્રામ બેન. શબ્દલોકમાં બી તમે સાહિત્ય પત્રિકામાં બી ઘણી વખત તમે આપ્યું છે એનું યોગદાન. હા, મેં વગાડ્યા છે તમારા પ્રોગ્રામ. મારું નામ વૈશાલી ત્રિવેદી. ઓકે, હવે દિવ્યાસા છે કે નહીં તમારી સાથે મુંબઈ સમાચારમાં? નહીં, હું આકાશવાણીમાં છું બેન, રેડિયોમાં. સોરી, ઓલ ઇન્ડિયા રેડિયો, સોરી. ઓલ ઇન્ડિયા. ઓલ ઇન્ડિયા રેડિયા વાળાને દિલ્હી રેડિયા વાળાએ કામ સોંપ્યું હતું. મને જયારે પ્રાઇઝ મળ્યું ત્યારે હિન્દીમાં મારો ઇન્ટરવ્યુ લેવાનો. તે મને કે તમે કોઈ હિન્દીને ઓળખો? મેં કહ્યું અમારું ભવનમાં હિન્દી ડિપાર્ટમેન્ટ છે. એટલે વિશ્વનાથ સચદેએ મારો હિન્દીમાં ઇન્ટરવ્યુ લીધેલો. તો ગુજરાતી ડિપાર્ટમેન્ટ આવે કે તમે અમને આપો, આજના જ લઈ લો, હું પાછી વારે વારે નહીં આવું, ધક્કા નહીં ખાઉં, માત્ર થોડું ટાઈમ નથી. પણ ત્યારે ને ત્યારે એ લોકોએ મારો ઇન્ટરવ્યુ ગુજરાતી ડિપાર્ટમેન્ટ વાળાએ લીધો. ત્યારે એ લોકોએ બ્રોડકાસ્ટ બી કરેલો. પણ અત્યારના એ ઇન્ટરવ્યુ એ લોકોએ યુટ્યુબ પર મૂકી દીધો. યુટ્યુબ પર મૂક્યું છે. હા, ઉર્મી દેસાઈના ઇન્ટરવ્યુ કેશો તો તમને મિત્રો. બીજા કોઈને કંઈ પૂછવું હોય તો નહીંતર પછી આપણે સમાપન તરફ લઈ જઈએ. ખૂબ ખૂબ આભાર બેન, ખૂબ ખૂબ આભાર. તમને રૂબરૂ આવી રીતે સાંભળવાનો મોકો મળ્યો. ખૂબ ખૂબ આભાર બેન. આભાર કઈ નહીં, મને મળવાનો આનંદ છે. મેં તમને ગઈકાલે વાત કરી હતી ને, હેમંત દોરડાએ એક રમણ સોનીનો લેખ વાંચ્યો, એમાંથી એને કઈ હતું એટલે મને ફોન કરીને પૂછતા હતા, એટલે હું એને બધું કહેતી હતી. તો મને કે આ તો તમે મારો ભાષા શાસ્ત્રનો એક વર્ગ જ લઈ લીધો. મેં કહ્યું કે માન તારા જેવો કોઈ હાથમાં આવ્યો છે ભાષા ઉપર બોલવા માટે. મને ભાષા ઉપર કોઈ તો સાંભળે, મને હું બોલું છું, તમે બધા સાંભળે છે, મારે તમારો આભાર માનવાનો છે. 1 તારીખથી 6 તારીખ સુધી ઉર્મીબેન પાસેથી ભાષા વિજ્ઞાન ભાયણી સાહેબ એમના પોતાના સંશોધનના એમની સંશોધન યાત્રા, એમના અનુભવો, ઘનશ્યામભાઈ વિશેની વાતો, એમણે જે રીતે આપણને 1 તારીખથી આજ સુધી ભાષા વિજ્ઞાનના જે મહત્વના, જે વર્ણનાત્મક ભાષા વિજ્ઞાન ખાસ જે ક્ષેત્રના આપણને સતત 2-2 કલાક સુધી દરેક મુદ્દા પર આપણને એક નાના બાળકને સમજાવે એ રીતે આપણને સમજાવે. દરેક વિદ્યાર્થી જ નહીં પરંતુ અધ્યાપકોને પણ આ ખૂબ મદદરૂપ થઈ શકે એ રીતે ઉર્મીબેને બહુ સરળ ભાષામાં આપણને ભાષા વિજ્ઞાન સમજાવ્યું. સૌ પ્રથમ આજે આ જે આખી પરિકલ્પના છે, એ પરિકલ્પના અમે એક બીજા વેબિનારમાં જોડાયા હતા અને ઉર્મીબેનને સાંભળ્યા. ત્યાંથી મહેન્દ્રભાઈને જે વિચાર આવ્યો અને એ વિચારમાં એમણે ઉર્મીબેનને આખી આ રીતે ભાષા પર્વ, ઉર્મી પર્વ તરીકે ઉજવવાની આખી પરિકલ્પના મહેન્દ્રભાઈને આવી. એટલે મહેન્દ્રભાઈને ખાસ આભાર એટલા માટે માનવો જોઈએ કારણ કે ઉર્મીબેન એસએનડીટી વિભાગના જ, કારણ કે અમે પહેલા દિવસે જ વાત કરી હતી કે ઘરના વડીલ ઘરે આવ્યા છે, એવી રીતે, કારણ કે અહીંયા વિભાગના જે પોતે પણ અધ્યાપક રહી ચુક્યા છે, એટલે
આ આખો વિચાર મહેન્દ્રભાઈને આવ્યો. એટલા વર્ષોથી ઉર્મીબેન અમને છૂટક લેક્ચર આપવા અહીંયા આવે, પરંતુ આ રીતે એમનું રેકોર્ડિંગ થઈ શકે અને વર્ષો સુધી લોકો સાંભળી શકે આખી એ કલ્પના મહેન્દ્રભાઈને આવી. એટલે સૌપ્રથમ તો મહેન્દ્રભાઈને વંદન સાથે આભાર માનું છું. અને આ 6 દિવસ સુધી ખાલી એક જ વાર મહેન્દ્રભાઈને વિચાર આવ્યો અને વાત થઈ અને અમે ખાલી એમ કહ્યું કે અમને પણ જોડો, અને બહુ આનંદ અને ઉત્સાહ સાથે આ રીતે આ બંને વિભાગ જોડાયા અને આ ઉર્મીબેનનું આ એક ભાષા પર્વ આ રીતે જે કલ્પના હતી એ કલ્પનાને આ રીતે અમે લોકોએ એમને નક્કી કરી આપ્યા. એ મુદ્દા પર એમણે વાત સતત 6 દિવસ સુધી 2 સવા 2 કલાક સુધી બધા વિદ્યાર્થીઓ ખૂબ શાંતિથી એમની પાસે ભણ્યા. સૌ પ્રથમ તો ઉર્મીબેનને આ પરિકલ્પના પછી ઉર્મીબેને હા પાડી. 84 વર્ષે ઉર્મીબેન પોતે પોતાના ઘરેથી અહીં આવી અને પેલા તો આખી વિચાર એ હતો કે ભાવનગર જશું, ભાવનગર બધા સાથે ભણશું. ઉર્મીબેને પોતે પણ હા પાડી. એક થનગનાટ એવો હતો કે વાહ બહુ મજા આવશે, પરંતુ અત્યારના જે સંજોગો છે એ કારણે ના જઈ શક્યા. અને ઉર્મીબેન એવો પણ એક વિચાર આવ્યો કે ઉર્મીબેન અહીંયા વિભાગમાં આવશે અને વિભાગમાં આ રીતે ઓનલાઈન આભાસી મંચ ઉપર એ ભણાવશે અને તેમની સંસ્થા આ રીતે વર્ચ્યુઅલ મોડ પર આ રીતે જોડાય. એટલે ઉર્મીબેનને ખાસ વંદન સાથે ખૂબ હૃદયપૂર્વક બંને સંસ્થા વતી અમે આભાર માનીએ છીએ. ઋણી છીએ ઉર્મીબેન આપના કે આપે એટલું સરસ રીતે એક વારમાં આ રીતે હા પાડી અને સમજાવ્યા. એ સાથે બંને સંસ્થાના વિદ્યાર્થીઓનો આભાર, એ સાથે કવિતભાઈનો આભાર, કારણ કે ગઈકાલે રવિવાર હતો અને એમણે દરેક રીતે ખૂબ પ્રયત્ન કર્યા આગલે દિવસથી લઈને અત્યાર સુધી કે ઉર્મીબેનને કઈ રીતે આપણે કેટલું સારી રીતે ફોકસ કરી શકીએ કે ભાવનગર વિભાગને ત્યાં ઉર્મીબેનને, કારણ કે અહીંયા બોર્ડની જરૂર પડે છે વિષય હતો એના માટે, એટલે એ બહુ સારી રીતે પહોંચી શકે ત્યાં એનો સતત પ્રયત્ન કર્યો. કાલે રવિવાર હતો, માત્ર ઉર્મીબેન અને કવિતભાઈ 2 જણા યુનિવર્સિટી અને વિભાગમાં હતા અને તે છતાં પણ એમણે આ રીતે સરસ રીતે આ જે આખું 2-2.5 કલાકનું કાલે કારક બહુ મજા પડી ગઈ. એ કારક વિચારની વાત હતી એ પહોંચાડી. એટલે કવિતભાઈનો પણ આભાર. અને સાથે અત્યારે આજે જોડાયેલા સૌ આપણા સર્જકો, આપણા અધ્યાપકો, આપણા વિવેચકો, આજે તો ઇન્ટરનેશનલ કહી શકાય કે આરાધનાબેન પણ જોડાય. એટલે આપ સૌનો, કિરીટભાઈ હોય, રાજેશભાઈ હોય, આરાધનાબેન હોય, અહીંના અધ્યાપકો હોય, જે લોકો પણ જોડાયા છે, આપ સૌને અમે આભારી છીએ. એટલે અહીંથી ઉર્મીબેનને વંદન સાથે અમે બંને સંસ્થા વતી જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ઉર્મીબેન આપને પ્રણામ સાથે આભારી છીએ. મહેન્દ્રભાઈ